So Om Shanti means I am a peaceful soul. मैं मतलब હું શાંત સ્વરૂપ આત્મા છું. ઓમ મતલબ હું આત્મા છું અને પીસ શાંતિ મતલબ શાંત સ્વરૂપ આત્મા છું. એટલે આપણે આવું ગાઈએ છીએ પણ ખરેખર આપણે કોણ છીએ? તો આપણે આ લેસનમાં જોઈશું હું કોણ છું અને હું ક્યાંથી અહીંયા આવ્યો છું. તો આ લેસન આપણે ડિટેલમાં જોઈશું વિગતવાર. થોડું આમાં ડિટેલમાં એટલા માટે જવાની જરૂર છે કે આપણને ઘણા બધા કન્સેપ્શન મિસકન્સેપ્શન છે. એટલે પરમાત્મા આવીને પહેલું લેસન આપે છે કે હું કોણ અને શા માટે હું જાણવા જરૂરી છે. કારણ કે સાયન્સ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન છે. આ એક વિજ્ઞાન છે. એવું પણ નથી કે આપણે બ્લાઇન્ડલી કોઈ વસ્તુ ફોલો કરી લેવાની છે. ના, આપણે એક એક વસ્તુને વિજ્ઞાનની એરણ પર ચડાવતા જઈશું અને ચેક કરતા જઈશું કે હું કોણ છું ખરેખર. અને એટલા માટે જરૂરી છે કે આ જે સાયન્સ કરું એ આપણામાં રહેલી અમાપ શક્તિઓ છે. આપણામાં શક્તિઓ એટલી બધી રહેલી છે જે આપણને ખબર નથી. એટલા માટે હું કોણ એ જાણવું ખૂબ જરૂરી છે. આપણી સ્થિતિ કંઈક આવી છે. કેવી? રિયલાઇઝેશન ઓફ ધ રિયલ આઈ ઇઝ ધ સેલ્ફ રિયલાઇઝેશન. મતલબ કે છે બિલ્લી, સમજે છે બિલ્લી પણ જુએ છે અંદર સિંહ. એટલે કે આપણે છીએ સિંહ જેવા. આપણે શું માનીએ? ભગવાનનું સંતાન છું અને આપણે સમજીએ છીએ હું તો એક સામાન્ય માણસ છું. પરમાત્મા કહે છે ના, તમે મારું સંતાન છો, તમારામાં મારા જેટલી શક્તિ હોવી જોઈએ પણ નથી. કેમ? કારણ કે તમે ખરેખર ભગવાનનું સંતાન સમજતા નથી. જેવું સંતાન હોય, સિંહનું બચ્ચું હોય તો સિંહ જેવું જ હોય ને, એ કંઈ ઘેટા જેવું થોડું હોય. એમ આપણી પરિસ્થિતિ કંઈક એવી છે કે આપણે આપણી જાતને ટોટલી ભૂલી ગયા છે કે હું કોણ છું. એટલે પરમાત્મા આવીને આપણને વિગતવાર સમજાવે છે કે ખરેખર હું કોણ છું. અને જો આપણે એ સમજી જઈએ કે હું કોણ છું તો સેલ્ફ રિયલાઇઝેશન બ્રિંગ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન ઇઝીલી. એટલે કે સ્વપરિવર્તનથી વિશ્વ પરિવર્તન થાય. જો આપણે આપણી શક્તિઓ જાણી લઈએ તો આપણું પરિવર્તન જલ્દી સ્પીડી બને. જો આપણે આપણી જાતને જાણીએ નહીં તો આપણું પરિવર્તન જલ્દી થાય નહીં. એટલા માટે ક્વેશ્ચન છે કે હેવ યુ એવર થોટ હુ એમ આઈ? હું ખરેખર કોણ છું? ખાલી રોજ અરીસામાં, આઈનામાં, કાચમાં જોઉં છું એ છું કે ખરેખર હું કોણ છું? આપણે કોઈને પૂછીએ તમારો પરિચય આપો, તમે કોણ છો? તો આપણે શું કહીએ કે મારું નામ અમીરચંદ છે અથવા તો આનંદીલાલ છે અથવા આપણું નામ આપણે કહીએ. હવે ખરેખર નામ તો આપણને મા બાપે આપ્યું 6 દિવસ પછી, છઠ્ઠી પછી, અથવા તો માનો કે કોઈ જન્મ પહેલાં પણ આપ્યું, પણ આપનાર કોણ છે? આપણા મા બાપ છે. આપણે ખરેખર એ નથી. અમીરચંદ હોય પણ હોય ખરેખર ગરીબ. નામ છે અમીરચંદ, નામ છે આનંદીલાલ, પણ દિવસમાં એકે વાર હસતા જ નથી, ક્રોધ જ કરે છે હંમેશા માટે. કહેવાનો મતલબ નામ પ્રમાણે ગુણ પણ નથી. આપ્યું છે બીજાએ અને એ પ્રમાણે ગુણ પણ આપણે કેળવા નથી. કોઈ કે હું સ્ત્રી છું અથવા પુરુષ છું. હવે ખરેખર સ્ત્રી પુરુષ કોની ઓળખાણ છે? શરીરની આઈડેન્ટિટી, શરીરનું જેન્ડર છે, લિંગ છે શરીરનું. આપણે ખરેખર ખાલી શરીર નથી. તો આપણે કોણ છીએ? તો ઘણા એવું કહે છે કે હું બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું. પરમાત્મા કહે છે એ તો તમારું શરીરની ઉંમર છે, શરીરનું તમારું સ્ટેજ છે, શરીર છે, તમે નથી. કોઈ કહેશે હું કેનેડિયન છું, કોઈ કે હું ઇન્ડિયન છું, કોઈ કે હું અમેરિકન છું, કોઈ કે હું યુરોપિયન છું. પરમાત્મા કહે છે એ તો તમારી નેશનાલિટી છે, રાષ્ટ્રીયતા છે. કોઈ કે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ છું. પરમાત્મા કહે છે એ તો તમારા દેહના ધર્મ છે. હિન્દુમાં જન્મ લીધો એટલે હિન્દુ કહેવાના, મુસલમાનમાં જન્મ લીધો તો મુસલમાન કહેવાના, ક્રિશ્ચનને ત્યાં જન્મ લીધો ક્રિશ્ચન કહેવાય. મતલબ દેહનો ધર્મ, શરીરનો ધર્મ છે. તમે ખરેખર તમે એ નથી. કોઈ કહેશે હું ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળો માણસ છું, કોઈ કે હું મહાન માણસ છું. એ તો આપણું સામાજિક સ્ટેટસ છે, એ આપણે નથી. કોઈ કહેશે કે હું પુઅર છું, ગરીબ છું, કોઈ કે હું પૈસાદાર છું. એ તો આપણી પાસે વેલ્થ કેટલી છે એનું મેં છે, આપણે એ વેલ્થ નથી. કોઈ કહેશે હું ડૉક્ટર છું, કોઈ કહેશે હું ધંધારથી છું, મોટો બિઝનેસમેન છું. પરમાત્મા કહેશે તો તમારું પ્રોફેશન છે, ધંધો છે, તમારું ક્વોલિફિકેશન છે. બાકી તમે એ નથી. આપણે છીએ કોણ? દાખલા તરીકે આપણે એમ કહીએ મારો હાથ, મારો પગ, મારું શરીર. તો આ મારું કહેનારું કોણ છે? જો આપણે શરીર હોત તો એમ કહેતું હું શરીર, હું પગ, હું હાથ, પણ આપણે ભૂલથી એવું નહીં કહેતા. એનો મતલબ કે હું કહેનાર સત્તા કોઈક બીજી છે, જેના વિશે આપણે જોઈશું.
આપણે જે જોઈએ છે અરીસામાં રોજ, આપણે આપણું ફિઝિકલ બોડી એટલે કે ભૌતિક શરીર જોઈએ છે. અને આપણે ફિઝિકલ આય એટલે કે ભૌતિક આંખોથી આપણે વિઝ્યુલાઇઝ આપણા શરીરને કરીએ છીએ, પણ ખરેખર આપણે માત્ર શરીર નથી. કારણ કે મૃત્યુ થાય, શરીર છોડી દે આત્મા અથવા જીવ અથવા એનર્જી અથવા કોન્શિયસનેસ અથવા પાવર, જે નામ કહે, તો એ અહીંયા બધું જ હોય છે એની જોડે. આંખો પણ હોય છે, હાથ પણ છે, પગ પણ, એક આંગળી પણ હલાવી શકતું નથી એ શરીર. એટલે કે એની અંદર જે શક્તિ છે એ આપણે છે, આપણે શરીર નથી જે આપણે જોઈ રહ્યા છીએ. ખાલી શરીરની વાત કરીએ તો રિયાલિટી શરીરની શું છે, મનુષ્ય શરીરની, તો કે મનુષ્ય શરીર બે વસ્તુઓનું બનેલું છે. એક છે ફ્લેશ અને બીજું છે બોન્સ, હાડકાં. જો આ શરીરનો એક્સરે લઈએ જમણી બાજુનો, તો ખાલી હાડકાં દેખાય. ડૉક્ટર પાસે જઈએ અને જો આ શરીરનું સ્કેનિંગ કરવામાં આવે અથવા તો શરીરનો MRI લેવામાં આવે તો જમણી બાજુ માંસ મજ્જા જ દેખાય, હાડકાં બી ના દેખાય. એટલે કે આપણું શરીર બે વસ્તુનું બને, માંસ મજ્જા અને હાડકાં. પ્લસ આપણા શરીરમાં એક બીજું પણ શરીર છે જે એક્ઝેક્ટ આપણા શરીર છે એવું છે, જેને સૂક્ષ્મ શરીર કહેવામાં, સટલ બોડી. ડૉક્ટરોએ, સાયન્ટિસ્ટોએ ઘણા બધાને ડિક્લેર કર્યા કે આ ભાઈ હવે રામ બોલો ભાઈ રામ થઈ ગયા છે. પણ થોડી વારમાં ભાઈ કે બેન પાછા આવ્યા અને કહ્યું કે તમે બધી જ આવી મારા વિશે વાતો કરતા હતા. એટલે નિયર ડેથ એક્સપિરિયન્સ થઈ ગયો. અને ઘણાને આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ થયો, શરીરની બહાર જતા રહ્યા. અને તમામ વસ્તુ લોકો જે બોલ્યા વર્ડ ટુ વર્ડ એમને કહી શકે. એટલે ડૉક્ટરોને હવે ઇંતજારી લાગી સાયન્ટિસ્ટને કે આ શું છે ભાઈ, કે જતા રહેશે ને પાછા આવે છે ભાઈ. એટલે એમની પાસે એક થિયર હતી, ફોબિયા થિયર, એટલે ઘણા બધાને ભય હોય. માતા પિતા ઇન્ટરનેશનલ સ્વિમર હોય, તરવૈયા હોય, અને એના છોકરા કે છોકરીને પાણી પાસે લઈ જાઓ તો ડરી જાય. તો કે આ કેવું, અમારા કુટુંબમાં તો આવું છે ને. ડૉક્ટરો પાસે ગયા, ન્યુરોલોજીસ્ટ પાસે ગયા, સાયકોલોજીસ્ટ પાસે ગયા, સાયન્ટિસ્ટ, એમને બધાએ યુઝ કર્યો છે એનો હિપ્નોટિઝમ, અને એમને બેક બર્થમાં લઈ ગયા. અને એમને શોધી કાઢ્યું કે આમનું મૃત્યુ પાણીમાં પડવાથી જ થયું હતું. એટલે એમને એટલો બધો ડર અંદર પેસી ગયો છે આત્માની અંદર, એ જે સોલ છે એની અંદર, કે એ ડર આજે બી પાણી જોવે તો સામે મોત દેખાય છે એટલે દોડીને જતું રહેશે. ધીમે ધીમે સાયન્ટિસ્ટોને વધારે ઇંતજારી થઈ કે જો આવું જ હોય તો પછી આપણે આગળ વધેલું. 1939માં ઓરા કેમેરા શોધાયા, જેને કિર્લિયન કેમેરા કે, રશિયાના સાયન્ટિસ્ટ હતા જેનું નામ કિર્લિયન હતું, એના પરથી એનું નામ પડ્યું કિર્લિયન કેમેરા. એટલે એવો કેમેરા હતો કે જેનાથી આપણા સૂક્ષ્મ શરીરના ફોટા લઈ શકાય. જેમ એક્સરે લઈએ, જેમ MRI લઈએ, એમ ઓરા કેમેરાથી ઓરા ફોટા લઈ શકાય. આજે પણ લઈ શકાય છે. અત્યારે તો બહુ સસ્તા છે, પહેલાં તો બહુ મોંઘા હતા. વેરી ચીપ એઝ કમ્પેર ટુ લાસ્ટ ટાઈમ, જ્યારે વર્ષો પહેલાં હતું. એટલે કે એના આધારે સાયન્ટિસ્ટે શું કર્યું, ઇંતજારે એક કાચનું બોક્સ બનાવ્યું જેમાંથી બહારથી જોઈ શકે. એટલે ચારે બાજુ કેમેરા ગોઠવી દીધા. અંદર એક દેડકો મૂક્યો, એક સસલું મૂક્યું, અલગ અલગ પ્રાણી મૂક્યા, અને એમને બર્ન ટુ એસિસ ઇલેક્ટ્રિક શોક આપી દીધો. અને પછી એમણે જોયું એમનું શરીર તો રાખ થઈ ગયું હતું. એમના શરીર ફરતા હતા અંદર. કંઈક એવી એક સૂક્ષ્મ નાની એવી આત્મા હતી, પાવર હતો, એની આજુબાજુ સૂક્ષ્મ શરીર આખું ફરે છે કાચની ચેમ્બરમાં. પણ એ તો નથી જ. નાનો એવો દેડકો બી ફરે છે, નાનું એવું સસલું બી ફરે છે, પણ એક હકીકતમાં તો બધે છે જ નહીં. તો એમણે વિચાર્યું કે માણસ ઉપર આવું કર્યું હોય તો, કાં તો ભાઈ વૈજ્ઞાનિક, ડૉક્ટરો, બધા જ એમને તુક્કા આવે. એટલે એમણે ડૉક્ટરોને કહ્યું કે એક કામ કરો, જે માણસ મૃત્યુની નજીક હોય એનું શરીર અમને આપી દો, અમે એના પર એક્સપેરિમેન્ટ કરાવો. ડૉક્ટર કે વાંધો નહીં. ડૉક્ટરો પણ અંદર હતા, ન્યુરોલોજીસ્ટ પણ અંદર હતા. એટલે એમણે એક માણસને કાચની પેટીમાં બંધ કરી દીધો અને ચારે બાજુ કેમેરા લઈને ગોઠવાઈ ગયા. લેટ અસ સી વોટ ઇઝ હેપનિંગ. અને એમણે જોયું કે જેવું શરીર સૂક્ષ્મ બહાર નીકળ્યું, કાચની કેબિન તોડી અને બહાર. કહેવાનો મતલબ, મનુષ્ય આત્માને એ લોકો કેદ ના કરી શક્યા, બાકી પ્રાણી આત્માઓને એ લોકો જોઈ શક્યા. એટલે કહેવાનો ભાવાર્થ, આપણે બે શરીર છે. આપણા હાથ પહોળા કરીએ જેટલા થાય એટલે સુધી ઓછામાં ઓછું સૂક્ષ્મ શરીરનું આભામંડળ હોય છે. આપણે લક્ષ્મીનારાયણના મંદિરે જઈએ તો આજુબાજુ પ્રકાશમય દેખાડે છે. એ શું છે? એ એમનું ઓરા છે. પ્રકાશ, આપણે એમ કહીએ ઓરા છે એનું, એટલે કે પાવર છે એનો, તાકાત છે એ આત્માની.
આપણામાં એ તાકાત ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ, દેખાતી ઓછી થઈ ગઈ. સાયન્સે શોધી કાઢ્યું ઓરા કેમેરા, એના આધારે એમને નક્કી કર્યું. અને એમણે આવા એક પ્રોફેસર વેઇસ, આલ્બર્ટ વેઇસ, એલ અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર છે હાલમાં બી. એમણે 1980 પછી 4000 માણસો પર એક્સપેરિમેન્ટ કર્યા અને 5 બર્થમાં લઈ ગયા. 1 બર્થ, 2 બર્થ, 3 બર્થ, 4 બર્થ, 5 બર્થ, 10 બર્થ સુધી બધી વસ્તુઓ રેકોર્ડ કરી. ભાઈ તું ક્યાં હતો, તારું નામ શું હતું, તારા મધર ફાધર શું હતા, તારા સિબલિંગ શું હતા, તારું ગામ કયું, સિટી કયું, એવરીથિંગ રેકોર્ડ. અને પછી ત્યાં જઈને ચેક કર્યું. અમને નવાઈ લાગી કે એક્ઝેક્ટ વસ્તુ સાચી હતી. અને 5 વર્ષ સુધી ચેક કરી શકાય, કારણ કે કોઈ કહેવાવાળા હતા કે આવા ભાઈ હતા કે બેન હતા, આગળ તો કોઈ કહેવાવાળું હતું જ નહીં. એટલે કે 5-6 વર્ષ સુધી એ લોકોએ જોયું બધું જ અને સાબિત કરીને દુનિયા આગળ મૂક્યું કે મનુષ્ય આત્મા જ બને છે, ક્યારે સસલું, કૂતરો, વાંદરો બનતો નથી. સાયન્ટિફિકલી પ્રૂવ છે આ વસ્તુ. અને ઇન્ડિયાની અંદર અત્યારે હાલમાં તમે ઇન્ટરનેટ ઉપર નાખશો, ડૉક્ટર NK શર્મા આવી વસ્તુ કરે છે હાલમાં. પણ આપણે ઇન્ડિયાવાળા ઇન્ડિયાનું ના માનીએ એટલે અમે તમને ફોરેનનું એક્ઝામ્પલ આપીશ. કહેવાનો ભાવાર્થ, મનુષ્ય આત્મા જ. આપણે હિન્દુઇઝમમાં એવું માનતા હતા, એમને એમ કહ્યું કે એવું કશું નથી, તમે જો મનુષ્ય આત્મા. દરેકે એમ કહ્યું કે મનુષ્ય આત્મા જ બને છે. તો આપણે કેમ એવું માનીએ છીએ? તો આપણે એટલા માટે એવું માનીએ છીએ કે આપણા જે વડવાઓ હતા બહુ જ વાઇઝ હતા. આપણે એવું માનીએ છીએ કે એમને કશી ખબર નથી પડતી. પરમાત્મા એમ કહે છે ના, દે વેર વેરી વેરી વાઇઝ. એટલા માટે કે એ લોકોને સાયન્ટિફિક ખબર નથી, પણ એવું એટલા માટે કીધું કે આપણે કોઈ વ્યક્તિને દુઃખ ના આપીએ, કોઈ વ્યક્તિનું કરી ના નાખીએ, કોઈનું ખરાબ ના કરીએ, અને કોઈ પ્રાણીને મારીને ખાઈ ના જઈએ. એટલા માટે એમણે આપણને કહ્યું કે ભાઈ જો ખરાબ કામ કરીશ તો કૂતરો બનીશ, દેડકો બનીશ, અથવા તો બ્લા 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 સો મેની થિંગ્સ. એટલે ભાવના બહુ સારી છે, હકીકત એવી નથી. પરમાત્મા પણ કહે છે મનુષ્ય 84 લાખ જન્મ નથી લેતો, 84 જન્મ લે છે. આપણે આગળ જોઈશું. એના વિશે લેસન નંબર 6માં કહેવાનો ભાવ. અને એમણે બીજા લોકોને એવું કહ્યું કે બીજા ધર્મવાળા શું કરે છે, આત્માને એક જ જન્મ છે એવું માને છે. એક જ જન્મ મનુષ્યનો છે, પછી એમને દફનાવશે, બાળતા નથી, અગ્નિદાન એવું માને છે કે ખુદા અથવા ગોડ અથવા અલ્લાહ આવશે ને આમાં જાન પુરુષે, એટલે કે જીવ પુરુષ, અને ફરીને પાછું સજીવન થશે. પરમાત્મા કહે છે એવું નથી, અને સાયન્ટિસ્ટ એવું પ્રૂવ કરીને બતાવ્યું કે ના ભાઈ, મનુષ્ય આત્મા અલગ અલગ જન્મ લે છે. મનુષ્ય આત્મા. આપણે આનો ઉપયોગ થોડા આગળ કરશું, સંસ્કારની જ્યારે વાત કરશું. આગળ વધીએ. આપણે 2 વસ્તુના બનેલા છીએ, હ્યુમન બિઈંગ. એક મિનિટ, હું તમારું સ્પીકર જરા ઓફ કરી દઉં એટલે જે અવાજ પડઘો ના પડે, નકર પડઘો પડશે. તમારું સ્પીકર ક્યાં છે? તમારું સ્પીકર જરા ઓફ કરી દેશો તો તમારો પડઘો નહીં. હા, તમારું. બસ, ઓકે, થેન્ક યુ. હવે નહીં પડઘો પડે. એટલે કહેવાનો ભાવાર્થ, સો વી ગો હેડ. આપણે કહેવાય હ્યુમન બિઈંગ, એટલે કે હ્યુમન વર્ડ આવ્યો લેટિન વર્ડ હ્યુમસ. હ્યુમસ એટલે સોઇલ, એટલે કે 5 તત્વોનું બનેલું આ શરીર છે. એટલે કે એમાં જોઈએ તો પૃથ્વી, અગ્નિ, પાણી, પછી આકાશ, અને આપણે જે કહેવાય સ્પેસ અથવા તો સ્કાય, બરાબર. 5 તત્વોનું બનેલું આ શરીર છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, 5 તત્વો બનેલું છે, જેને સોઇલ કહે છે. અને બીજું બિઈંગ, એટલે કે એની અંદર કોઈક બિઈંગ છે, જીવ છે, આત્મા છે, સોલ છે, જેને જે નામ કહો, એને કહેવાય સોલ. સોલ એટલે કે સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ, SOUL, એટલે કે સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ, એટલે કે એક જ્યોતિ બિંદુ છે. હિન્દુઇઝમમાં કપાળ ઉપર ચાંદલો એટલા માટે કરવામાં આવે છે, આત્માની યાદગાર છે. ઘણા લોકો એવું કે ના, એ તો સ્ત્રીને સૌભાગ્યની નિશાની છે, માની લઈએ. તો મંદિરમાં જઈને પુરુષો શા માટે ચાંદલો ત્યાં જ કરે છે? કહેવાનો ભાવાર્થ, એનું આધ્યાત્મિક રહસ્ય એવું છે કે ખરેખર એ આત્માનું સ્થાન બતાવે છે.
સાયન્સ એ પણ કહ્યું છે ક્યાં છે આપણે આગળ જોઈશું. પણ કહેવાનો ભાવાર્થ આપણે બે વસ્તુના બનેલા છીએ. એક છે શરીર, શરીર પણ બે વસ્તુના બનેલા છે, સૂક્ષ્મ અને સ્થૂલ. સૂક્ષ્મ આપણે જોઈ શકતા નથી, બધી વસ્તુ આપણે જોઈ ના શકીએ. સુગંધ આવતી હોય ગુલાબની, આપણને અનુભવ થાય, જોઈ ના શકીએ. મંદ મંદ ઠંડો પવન આવતો હોય, આપણને અનુભવ થાય, પવનને જોઈ ના શકાય. આપણને સરસ મજાના ગુલાબ જાંબુ ભાવતા હોય, એનો ટેસ્ટ જોઈ ના શકાય, એનો ટેસ્ટ અનુભવી શકાય. એમ આત્મા જોઈ ના શકાય, આત્માનો અનુભવ કરી શકાય. કેમ? હું બોલું છું, આપ સાંભળો છો, આત્મા ના હોય તો શરીર અહીંયા જ રહે. રામ બોલો ભાઈ, રામ થઈ જઈએ, પણ એ શરીર હલી પણ ના શકે. એટલે કહેવાનો મતલબ આત્મા એટલી સૂક્ષ્મ છે જેને જોઈ ના શકાય. કેવી સૂક્ષ્મ છે? પરમાત્મા કહે છે સૂક્ષ્મ તે સૂક્ષ્મ જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે. એટલે કે આત્મા એક સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ છે, એટલે કે પ્રકાશ સ્વરૂપ છે. એટલો બધો પાવર છે એનામાં. આપણે પાવરનો અનુભવ કરવો તો એટમ બોમ્બ. એટમ અને આત્મામાં ઘણી બધી સિમિલર. એટમ જે વર્ડ છે ખરેખર આત્મા ઉપરથી આવે છે એમ કહીએ તો પણ ખોટું નથી. આપણે આગળ જોઈશું વિગતવાર. પણ કહેવાનો મતલબ એટમ સૂક્ષ્મ તે સૂક્ષ્મ છે, જોઈ ના શકે, પણ બોમ્બ જેટલી તાકાત છે એનામાં, બોમ્બ બને એનો. એવી રીતે આત્મા પણ બહુ જ શક્તિશાળી છે, કારણ કે એટમને બનાવનાર કોણ છે? માણસ છે. જ્યારે આત્માને બનાવનાર માણસ નથી. માણસની કોઈ તાકાત નથી આત્મા બનાવી શકે. માણસની એવી તાકાત નથી આજના માણસની કે ખાલી આપણું લોહી પણ બનાવી શકે. ચેલેન્જ છે સાયન્સને આજની, એ પણ નથી બનાવી શકતું. કહેવાનો મતલબ આપણા બહુ લિમિટેશન છે, પણ આપણે એવું માનીએ છીએ કે આપણે તો દુનિયા જીતી લીધી. પરમાત્માએ ટેસ્ટ કરી લીધો હમણાં જ આપણો. માર્ચમાં ખાલી એક નાનો વાયરસ મોકલ્યો જે જોઈ પણ ના શકાય, અને આખી દુનિયાને કેદ કરી લીધી. મનુષ્ય જે આખી દુનિયાને કેદ કરતો હતો, આજે મનુષ્ય કેદ છે. મનુષ્યની તાકાત નથી આજે એ વાયરસ સામે લડી શકે. કહેવાનો ભાવાર્થ પરમાત્મા અથવા કુદરત આગળ મનુષ્ય લાચાર છે. પણ આપણે એવું માનીએ છીએ અભિમાનને કારણે કે આપણે તો ઉડીએ છીએ, આપણે તો ચંદ્ર પર જઈએ છીએ, આપણે તો બહુ મોટા થઈ ગયા. પરમાત્મા કહે છે ઓકે, હેવ એ પેશન્સ. બરાબર છે? એટલે કહેવાનો ભાવાર્થ આપણે બે વસ્તુ છીએ, શરીર અને આત્મા. હવે આત્મા કે આ જે દેખાય છે આત્મા છે. અત્યારે તમને આત્મા દાખલા તરીકે જુઓ, આમાં આત્મા નથી. હવે તમને જે કપાળની અંદર દેખાય છે એ આપણે છીએ. ખરેખર આપણે માત્ર આ શરીર નથી, એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ આપણે આત્મા છીએ, જેને આપણે હ્યુમન બિઈંગ કહીએ છીએ. બિઈંગ એટલે આત્મા. સાયન્સ એને શું કહે છે? સાયન્સ એને કોન્શિયસનેસ કહે છે. સાયન્સ અને સાયલન્સ એટલે કે રિલિજન એટલે કે સ્પિરિચ્યુઆલિટીમાં આટલો જ ફેર રહ્યો છે, નામનો જ ફેર છે. બાકી સાયન્સ પહેલાં નહોતું માનતો આત્મા છે. આજે સાયન્સ માને છે કોન્શિયસનેસ છે, ચેતના છે. એનું નામ અલગ છે. બાકી બધું સાયન્સ માને છે કે એક એવી વસ્તુ છે જેને જોઈ નથી શકાતી, જેને મેટાફિઝિક્સ આ લોકો કહે છે આજે. પહેલાં ફિઝિક્સ હતું ખાલી, હવે મેટાફિઝિક્સ આવ્યું. એટલે કે જે વસ્તુને જોઈ ના શકે એનો પણ અભ્યાસ કરે. દાખલા તરીકે આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ સાયન્સ માપે છે, મગર સાયન્સને એમ કહીએ ઇન્ટેલિજન્સ બતાવો તો નહીં બતાવી શકે. EQ સાયન્સ માપે છે ઇમોશનલ ક્વોશન્ટ, SQ સાયન્સ માપે છે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, પણ સાયન્સને એમ કહેવામાં આવે કે એસ અને સ્પિરિટ બતાવો તો નહીં બતાવી શકે. આનો મતલબ એવો પણ નથી અમે સાયન્સ ભણેલા નથી. અમે સાયન્સના ગ્રેજ્યુએટ છીએ, ડેરી ટેકનોલોજીસ્ટ છીએ. બરાબર છે? એટલે કોઈ એવું ના સમજે કે ઘણીવાર લોકો એવું સમજે કે આ ભાઈ બહુ ભણેલા નહીં એટલે સાયન્સની વિરોધમાં છે. એવું નથી. કહેવાનો ભાવાર્થ કે સાયન્સની લિમિટેશન છે, મનુષ્યની લિમિટેશન છે. પરમાત્માએ જે વિશ્વ બનાવ્યું છે એની બહુ જ વિશાળતા છે, અને આપણે સમજવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું બંને દ્રષ્ટિથી. એટલે કે આપણે ખાલી શરીર નથી. શરીર શું છે? શરીર એક ખાલી આત્માનો એક વસ્ત્ર છે. જેવા માતાના ગર્ભમાં આત્મા જાય તે બહાર આવે એટલે પેલું બાળક બને, પછી યુવા બને, પછી પ્રૌઢ મેચ્યોર બને, અને પછી વૃદ્ધ બને, ફરીને માતાના શરીરમાં જાય. એટલે ફિઝિકલ બોડી ઇઝ જસ્ટ લાઇક એ કોસ્ચ્યુમ. આપણો એક પોશાક છે, વસ્ત્ર છે. આપણે દરરોજ કપડાં બદલીએ છીએ, એમ આત્મા જેવું શરીર વૃદ્ધ થાય અથવા એનો સમય પૂરો થાય એટલે શરીર બદલી કાઢે. શેક્સપિયરે એવું કહેલું, વી આર એક્ટર્સ ઓન ધ વર્લ્ડ ડ્રામા સ્ટેજ. એટલે કે આપણે પરમાત્માએ મોકલેલા એક્ટર છીએ માત્ર. આપણું ઘર આ નથી. આપણે જેને આપણું માની બેઠા એ આપણું કશું જ નથી. પરમાત્મા કહે છે તમે ખાલી એક્ટર છો આ દુનિયા પર, તમને મેં મોકલ્યા છે તમારું પાત્ર ભજવવા. એટલે પોતાના પાત્ર પર ધ્યાન આપો, બીજાના પર નહીં. કોઈ પણ એક્ટર શું કરે? પોતાના પાત્ર પર ભજવે ત્યારે પૂરેપૂરું ધ્યાન આપે, એમાં કોઈ મિસ્ટેક ના. આપણે શું કરીએ છીએ?
બીજાનું વોચ બહુ રાખીએ છીએ, આપણે આપણી જાતને જોતા નથી. અને પરમાત્મા કહે છે એક્ટર સમજો, આ તમારું કશું જ નથી, યુ આર એ ગેસ્ટ હિયર સિમ્પલી, કશું જ બીજું નથી. આપણે ખરેખર આ છીએ સ્પિરિચ્યુઅલ બિંગ, જેને તમે જોઈ રહ્યા છો. એટલે આપણે કહીએ છીએ ભ્રુકુટી કે બીચ મેં ચમકતા હે એક સિતારા. સિતારા કોણ છે? એ આ છે, આત્મા છે. આત્મા ક્યાં રહેશે? સાયન્સે સાબિત કરીને બતાવે છે કે આત્મા ઉપરથી છેદ કરવામાં, ક્યાંથી? હું પોઈન્ટર ફેરવું છું, માનો કે અહીંયા માથા ઉપરથી અને માથાના વચ્ચેના ભાગમાંથી, હેડના, તો એક્ઝેક્ટ જ્યાં ભેગું થાય આ પોઈન્ટ ઇન્ટરસેક્શન, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડ છે, ત્યાં આત્મા રહે છે. બેની વચ્ચે જગ્યા છે. સાયન્સ પણ કહે, સાયન્સ ખાલી એને કોન્શિયસનેસ કહે છે, આપણે માત્ર એને આત્મા કહે, એટલો જ ફેર છે. બાકી સાયન્સે પ્રૂવ કરીને બતા, પહેલાં સાયન્સ એવું માનતું હતું કે બ્રેઇન કામ કરે છે, ચલાવે છે બ્રેઇન. હવે સાયન્સને ઘણા વર્ષો પછી જ્ઞાન આવ્યું કે ના ભાઈ, બ્રેન તો અહીંયા રહી જાય છે, માણસ મૃત્યુ પામે છે તો. એટલે કે બ્રેનને ચલાવવાનું કોણ છે? એમને શોધી કાઢ્યું. એમને એમ કહ્યું લિફ્ટ યોર લેફ્ટ હેન્ડ, લિફ્ટ યોર રાઇટ હેન્ડ, અને એક્સરસાઇઝ કરાવી અને પછી માપ્યું EEC 1924માં, ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રામ, એટલે કે મનુષ્યનું મન શું વિચારે છે એનું એક મશીન છે, એને EEC કામ, જેમ ECG હોય આપણા હૃદયના ધબકારા માપે, એમ EEC આપણા મનના વિચારોમાં. એના આધારે નક્કી કર્યું એમણે કે જ્યારે ઓર્ડર કરવામાં આવે છે ત્યારે 1/8 નેનો સેકન્ડ, 1/8000 સેકન્ડનો ભાગ એટલા જ વખત પહેલાં કોઈક આપણા બ્રેનને ઓર્ડર કરે છે કે ભાઈ તારે જમણો હાથ ઊંચકવાનો છે કે ડાબો હાથ ઊંચકવાનો છે, પછી જ બ્રેન કામ કરે છે. એનો મતલબ કે કામ કરાવનાર બીજી કોઈ સત્તા છે, જેને સાયન્સ કોન્શિયસનેસ કહે છે. ઘણા લોકોને એનર્જી કહે છે, ઘણા લોકોને પાવર કહે છે, ઘણા લોકો કોન્શિયસનેસ કહે છે, કોઈ એને આત્મા કહે છે, કોઈ એને રૂહ કહે છે, કોઈ એને સોલ કહે છે. અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષામાં અલગ અલગ વૈજ્ઞાનિક નામ છે. એટલે ટૂંકમાં આપણે એક આત્મા છીએ આપણી ભાષામાં કહીએ તો, અને રહે છે કે અહીંયા રહે છે, પણ આપણે આંગળી અંદર ના નાખેલા, આપણે બે એક્ઝેક્ટ જો એનો ભાગ કરીએ તો બે ભ્રુકુટીની વચ્ચે, એટલે કપાળમાં જ્યાં આપણે તિલક કરીએ ત્યાંની પાછળની સાઈડમાં આત્મા રહે છે. એટલે કે મંદિરમાં આપણે જઈએ છીએ એટલા માટે તિલક કરીએ છીએ કે આપણે આત્મા સમજીને ત્યાં જવાનું છે, આપણે શરીર જોવાના નથી. છતાં આપણે શું કરીએ છીએ? કોણ શું સાડી પહેરીને આવ્યું છે અથવા શું કરે આપણે એ જ જોઈએ છીએ. પરમાત્મા કહે છે એ જોવા તમને મેં નથી બોલાવ્યો, તમે આત્મા સમજો. અને મારી સામે જો પરમાત્મા, આપણે કાલ જોઈશું પરમાત્મા કોને એ પણ જોઈશું, પણ પરમાત્મા એમ કહે છે આત્મા સમજીને અંદર આવો. ચપ્પલ બહાર કાઢીએ છીએ, કેમ? પરમાત્મા કહે છે શરીર રૂપી ચામડું ભૂલી જાઓ, બહાર મૂકીને આવો. આપણે એ બહાર નથી મૂકીશ, આપણને ખબર નથી, એટલે આપણે ચપ્પલ બહાર હોતાને અંદર જઈએ. તિલક કરી છે, આત્મા જે ખબર નથી એટલા માટે તિલક. એટલે પરમાત્મા આવી અને મહત્વ સમજાવે છે, વાય વી આર ડુઈંગ. એટલે આ આત્મા એવી છે જે 5 કર્મેન્દ્રિયોનું કંટ્રોલિંગ. કઈ કર્મેન્દ્રિય? આંખ, નાક, કાન, ચામડી, સ્પર્શ અને મોઢું, સ્વાદ. આ 5 દ્વારા આત્મા પોતાનું કામ કરે છે. શરીર તો માત્ર એનું એક માધ્યમ છે કામ કરે, એટલે કે આત્મા 5 કર્મેન્દ્રિયનો રાજા છે. એટલે આપણે કૃષ્ણને 5 ઘોડાવાળો રથ આપીએ છીએ. ખરેખર દરેક મનુષ્ય આત્માને પોતાનો રથ છે, 5 ઘોડાવાળા. આ 5 ઘોડા છે જેના દ્વારા તમામ સેન્સ કરે છે બહારની દુનિયાની, જોવાની, સૂંઘવાની, સાંભળવાની, સ્પર્શ કરવાની અને સ્વાદ લેવાની, અને એના આધારે પોતે રિએક્ટ કરે છે આખી દુનિયા. એટલે આપણે કૃષ્ણને 5 ઘોડાવાળો રથ, આપણે બધા જ કૃષ્ણ રૂપી આત્મા છીએ. 5 ઘોડા, એટલે કે 5 ઘોડાઓ છે આપણા, જેના દ્વારા આપણે બધું જ કાર્ય કરીએ. એટલે આપણે ખરેખર આ શરીર નથી, જેને આપણે સમજી બેઠા. મોબાઈલ હોય એની અંદર સિમ કાર્ડ હોય, સિમ કાર્ડ ના હોય તો મોબાઈલ ડબ્બુ છે, ફેંકી દે લોકો. એવી જ રીતે આ શરીર છે, એની અંદર સિમ કાર્ડ શું છે? હવે તમે જોજો લાઈટ, આ જે ચમકે છે એ સિમ કાર્ડ છે, બે પ્રકૃતિની વચ્ચે. જો આ સિમ કાર્ડ જતું રહે તો જેમ મોબાઈલની કોઈ વેલ્યુ નથી સિમ કાર્ડ વગર, એમ આ શરીરની પણ કોઈ વેલ્યુ નથી. એટલે કે સિમ એટલે શું? SIM. સિમ, S એટલે સંસ્કાર, I એટલે ઇન્ટેલિક, M એટલે માઇન્ડ. પહેલામાં આઈડેન્ટિફિકેશન નંબર છે, દરેકનો ફોન નંબર છે, સ્પેસિફિક નંબર છે. એવી રીતે પરમાત્માએ દરેક આત્માની અંદર સ્પેસિફિક ભરેલું છે. શું ભરેલું છે? આ સિમ છે. આપણે આગળ જોઈશું હવેથી કે શું છે આ સિમ. આ માઇન્ડ,
બુદ્ધિ, મન, બુદ્ધિ અને સંસ્કાર શું છે એના વિશે જોઈશું. અને ક્યાં રહેશે આપણે જોયું, બ્રેઇનની અંદર હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્લેન્ડની વચ્ચે થોડી જગ્યા છે, ત્યાં આત્મા બિરાજમાન થાય છે. હવે આમ આત્માની 3 શક્તિ છે. કઈ કઈ શક્તિ છે? માઇન્ડ પાવર એટલે કે વિચાર શક્તિ, પછી ઇન્ટેલેક્ટ પાવર એટલે કે નિર્ણય કરવાની શક્તિ, અને યાદ રાખવાની શક્તિ જેને સંસ્કાર કહેવાય. મન અને બુદ્ધિથી આપણી જે કર્મ કરીએ એની પ્રિન્ટ પડે આત્મા પર, એટલે કે આત્મા યાદ રાખે, જેને આપણે ટેવ કહીએ છીએ, અથવા આપણે એને શું કહીએ છીએ? આદત કહીએ છીએ, હેબિટ કહીએ છીએ, અથવા કેરેક્ટર કહીએ છીએ. આ બધું સંસ્કાર છે. સંસ્કાર એટલે બીજું કશું જ નથી. એટલે કે આત્માના 3 પાવર છે. વિચારવાની શક્તિને મન કહે છે, નિર્ણય લેવાની શક્તિને બુદ્ધિ કહે છે, યાદ રાખવાની શક્તિ મન અને બુદ્ધિ દ્વારા જે કર્મ કરીને યાદ રાખવાની શક્તિ સંસ્કાર કહેવામાં આવે છે. આપણે એક પછી એક જોઈશું. મન શું છે? મન શું કરે? વિચાર કરે, થોટ. હંમેશા મન વિચાર કરતું જ રહે. તમે મનને દબાવવાનો પ્રયત્ન કરો તો સ્પ્રિંગની જેમ ઉછળે છે. એટલે કે મનના વિચારોને વાળી શકાય, દબાવી ના શકાય. ઘણા લોકો એમ કે મનને અમન કરી દો. પરમાત્મા કહે છે મન અમન થઈ જ ના શકે, મનનો સ્વભાવ છે વિચારવું. તો કયા કયા પ્રકારના આપણે વિચાર કરીને જરા જોઈ લઈએ. અને એક મનુષ્ય મન સામાન્ય રીતે એવરી મિનિટ 25થી 30 થોટ કરે છે. આખા દિવસના 50થી 60,000 વિચાર દરેક માનવીનું મન ઓન એન એવરેજ કરે છે. હવે આપણે કેવા વિચાર કરે છે એના વિશે જરા જોઈ લઈએ. પરમાત્મા કહે છે દરેક મનુષ્યનું મન 5 પ્રકારના વિચાર કરે. સાયન્સ બી કહે છે 5 પ્રકારના વિચાર કરે. આપણે સાયન્સ અને સાયલન્સ બંનેને કોન્ટેક્ટ કરતા જઈશું. પહેલું કહે છે એલિવેટેડ થોટ્સ, એટલે કે ઉચ્ચ વિચાર, જેને સાયન્સ કહે છે ડેલ્ટા થોટ્સ. બંને સ્પીડ માપશું. પરમાત્મા જે કહે છે એ શું સ્પીડ કહે છે? સાયન્સ માપે છે હર્ટ્ઝ પર સેકન્ડ, એટલે કે ઈસી મશીનની મદદથી આ માપે છે સાયન્સ. ગૂગલમાં નાખશો થોટ પાવર, બધું તમને જો હું તમને જે કહીશ તમારે ગૂગલમાં જોઈ લેવાની છૂટ છે. આપણું રેકોર્ડિંગ ચાલુ છે, તમને રેકોર્ડિંગ બી ગમે ત્યારે રિવાઇઝ કરી શકશો. બધું તમને હું જે કંઈ બોલું છું બધું રેકોર્ડ થઈ રહ્યું છે. આપણે યુટ્યુબમાં મૂકી દઈશું, એટલે તમે ગમે ત્યારે એનો રેફરન્સ કરી શકશો. આમાં 30 દિવસ રહેશે, યુટ્યુબમાં પરમાનન્ટ રહેશે. એટલે જરાય ચિંતા ના કરતા, તમને બધું યાદ રહેશે ધીમે ધીમે કરતા. પરમાત્મા કહે છે બીજા પ્રકારના વિચાર છે પોઝિટિવ થોટ. પહેલાં એલિવેટેડ છે, બીજા પોઝિટિવ. સાયન્સ જેને કહે છે થેટા થોટ્સ. આપણે વિગતવાર જોતા રહીશું. પછી ત્રીજા પ્રકારના થોટ્સ છે નેગેટિવ, એટલે નકારાત્મક થોટ્સ, જેને સાયન્સ કહે છે ગામા થોટ્સ. ચોથા પ્રકારના વિચાર છે નેસેસરી થોટ, જરૂરી વિચાર, જેને સાયન્સ કહે છે આલ્ફા થોટ્સ. અને 5મા પ્રકારના વિચાર છે અનનેસેસરી થોટ, વેસ્ટ થોટ્સ, વ્યર્થ વિચાર, જેને સાયન્સ કહે છે બેટા વેવ્સ અથવા બેટા થોટ્સ. દરેકની સ્પીડ આપેલી છે. ગામા થોટ્સ એટલે કે મોર ધેન 32 હર્ટ્ઝ પર સેકન્ડ. બેટાની અંદર આપેલી છે, આલ્ફાની અંદર આપેલી છે, થેટાની અંદર, ડેલ્ટા એટલે લેસ ધેન 4 હર્ટ્ઝ પર સેકન્ડ. પરમાત્મા એમ કહે છે નેગેટિવ થોટ્સ એટલે મોર ધેન 40 થોટ્સ પર મિનિટ, અનનેસેસરી વેસ્ટ 30 to 40, નેસેસરી 20 to 30, પોઝિટિવ 10 to 20, અને એલિવેટેડ લેસ ધેન 10 થોટ્સ પર મિનિટ. આટલો જ ફેર છે. બાકી બોથ આર ઓન સિમિલર ફ્રીક્વન્સી. કહેવાનો ભાવ હવે આપણે એક પછી એક જોઈએ. નેગેટિવ થોટ્સ કોને કહેવાય? જ્યારે આપણું મન કોઈના વિશે ઈર્ષ્યા કરે, કોઈના પ્રત્યે બદલો લેવાની ભાવના રાખે, કોઈની ચિંતા કરે, કોઈનાથી ભય થાય, હું અને મારું થાય, ત્યારે સમજી લો આપણે નેગેટિવ થોટ્સ કરીએ છીએ. એટલે કે શાસ્ત્રોની ભાષામાં કહીએ તો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આને વશ જે કંઈ વિચાર આવે એને કહેવાય નેગેટિવ. અને આ 5 મોટા ભય છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, જે શાસ્ત્રમાં વર્ણવેલા છે. પરમાત્મા કહે છે એના 5 નાના ભાઈ બી છે. કામનો નાનો ભાઈ અતિશય કામનાઓ, બહુ જ ઈચ્છાઓ રાખવી જોઈએ. ક્રોધનો નાનો એટલે એનો મતલબ ઈચ્છા ના રાખવી નહીં, અતિશય. ક્રોધનો નાનો ભાઈ છે ઇરિટેશન, હેટ્રેડ, અણગમો, ડિસલાઇક, આદિ આદિ. લોભનો નાનો ભાઈ છે ભય, કોઈ મારું લઈ જશે. મોહનો નાનો ભાઈ છે ચિંતા, મારું નિયર વન ડિયર વન જતું રહેશે. અને અહંકારનો નાનો ભાઈ છે હું અને મારું. 5 મોટા ભાઈ છે, 5 નાના ભાઈ છે. આ 10 માથાવાળો રાવણ છે. દુનિયામાં કોઈ 10 માથાવાળું વ્યક્તિ નથી. જો 10 માથાવાળો રાવણ ખરેખર થઈને ગયો હોત તો એના છોકરાઓ, આપણે જે મનુષ્યના છોકરાઓ છીએ, આપણે એમના બાળકો છીએ, તો આપણું અસ્તિત્વ છે. જો રાવણનું અસ્તિત્વ ખરેખર હોત તો 10 માથાવાળો કોઈ વ્યક્તિ જોવા મળત. એટલે શાસ્ત્રમાં જે બતાવ્યું છે, જેમ
આપણે આ જોયું કે ભાવના બતાવી છે કે આપણામાં રહેલા જે આ વિકાર છે એ જ 10 માથાવાળો રાવણ છે. બાકી આ દુનિયામાં કોઈ 10 માથાવાળો વ્યક્તિ છે નહીં, હતો નહીં અને હશે પણ નહીં. એટલે શાસ્ત્રમાં આપણા જે ઋષિ મુનિઓ, આપણા જે વડવાઓ આપણે જ હતા, જન્મ બાય જન્મ નીચે આવ્યા છે. પરમાત્મા કહે છે લક્ષ્મીનારાયણને પણ 2 હાથ છે, 2 પગ છે, તમારે જેવું જ માથું મોઢું બધું જ છે. ફેર શું છે? એ બી માનવ જ છે, આપણે પણ માનવ જ છીએ. એ પણ 6 ફૂટના છે એપ્રોક્સિમેટ. આપણે પણ એપ્રોક્સિમેટ 6 ફૂટની આજુબાજુના છીએ. તફાવત શું છે? એ દેવતા છે, એટલે કે એનામાં ડિવાઇન ક્વોલિટી છે, દેવતા એ ગુણ છે, આપણા આમ નથી. આટલો જ ફેર છે. એટલે પરમાત્મા કહે છે તમે એ જ છો, ખાલી ગુણ બદલી કાઢ્યા છે. જેનું વર્ણન રામાયણમાં છે. રામે વાંદરાઓની સેના લીધી. વાંદરો એટલે કોઈ વાંદરો નહોતો, માણસ જ હતો, પણ ગુણ વાંદરા છે, બીજું કશું નહોતું. એટલે કે પરમાત્મા કહે છે તમે જ લક્ષ્મીનારાયણ હતા, જે મંદિરમાં જઈને જુઓ છો. ખાલી તમે ભૂલી ગયા છો, એટલે હું આવીને તમને રિમાઇન્ડ કરાવું છું. એટલે પ્રોગ્રામનું નામ છે અવેકનિંગ વિથ બ્રહ્માકુમારીઝ. તમારામાં છે જ એ પાવર, ખાલી પરમાત્મા આવી અને અવેકન કરે છે અને જગાડે છે કે મીઠે બચ્ચે, મારા મોટા બાળકો જાગો, તમે કોણ છો? તમે બિલ્લી નથી, તમે સિંહ છો. તમે માનો છો હું મનુષ્ય છું, તમે મનુષ્ય નથી. ખરેખર તમે દેવતાઈ ગુણોવાળા મનુષ્ય હતા. ધીમે ધીમે યુ લૂઝ. આપણે કહીએ 33 કરોડ વામમાર્ગમાં ગયા. વામમાર્ગ એટલે શું? દેહ અભિમાનનો માર્ગ, પાથ ઓફ સિન, પાપનો માર્ગ. એટલે કે નીચે ગયા, ધીમે ધીમે વિકારોમાં આવ્યા. દેવતા નિર્વિકારી છે, આપણે સ્ટેટસ ગુમાવી દીધું. એટલા માટે આપણે આપણી જાતને માણસ કહેવડાવે કે આપણે એને લાયક ના રહ્યા એ કહેવડાવવાનું. કશું જ ખોટું નહીં કર્યું, આપણે જે કંઈ કર્યું એ બરાબર થયું. પરમાત્મા આવીને આપણને અવેકન બરાબર સમયે કરે છે, જાગો. એટલે 10 ને આધીન જે વિચાર ચાલે અને નેગેટિવ વિચાર કહેવાય, એની સ્પીડ મોર દેન 40 થોટ્સ પર મિનિટ. સાયન્સ કહે છે મોર દેન 31 હર્ટ્ઝ પર મિનિટ. અને આ એ જ છે, ગુસ્સો કોઈ માણસ કરે અને હાથમાં જો પિસ્તોલ આપી દેવામાં આવે તો ખૂન કરી નાખે માણસ. જાણે છે મને પનિશમેન્ટ થશે, જેલ પડશે, તોય કરી નાખે છે. કેમ? કંટ્રોલ બહાર. ક્યારેક વધુ પડતા વિચાર ચાલે, માણસને બ્રેન હેમરેજ થઈ જાય. કેમ? એટલા બધા વિચાર ચાલે કે બ્રેનને પૂરું બ્લડ ના પહોંચે, એટલે આપણે એમ કે બ્રેન હેમરેજ થઈ જાય. એટલે કે આનો એટલો બધો પાવર છે, એટલો બધો થોટ છે, એટલી બધી તાકાત છે. પણ કેવી તાકાત છે? નકારાત્મક. માણસને બી મારી નાખે, પોતાને જ મારી નાખે છે. એટલે કહેવાનો ભાવાર્થ કે આપણી મેક્સિમમ એનર્જી આની અંદર વ્યસ્ત થાય છે, વેસ્ટ જાય છે. પરમાત્મા કહે છે બચો આનાથી. એટલે કે જ્યારે પણ નેગેટિવ થોટ ચાલે એટલે આપણે થોટ ઉપર થોટ કરવાનો કે હું શું વિચારું છું, એટલે કે બચવાનું છે. બીજા પ્રકારના વિચાર છે. કેવી રીતે બચવાનું આપણે વિગતવાર 7, 8, 10 દિવસમાં પૂરેપૂરું કવર કરી લઈશું. બીજા પ્રકારના વિચાર છે, તમને બેને કીધું છે, ધરતીબેને, પણ હું પણ રિપીટ કરી દઉં. આપણો કોર્સમાં કોઈ ફીઝ નથી, સત્સંગ માટે. પરમાત્માનો કોર્સ છે, આ ફ્રી કોર્સ. એટલે ઘણા લોકો પછી પ્રશ્ન પૂછે તમે પહેલાં કર્યું, પહેલાં કેવું જોઈએ, પણ આઈ ફોરગોટ, સો આઈ એમ રિમાઇન્ડિંગ. એટલે ચિંતા કોઈ ના કરે. ઘણા લોકો આ તો તમને કહી દઉં, તમારે ખાલી તમારો સમય જ આપવાનો છે, અને એ પણ કોના માટે? તમારા માટે. હું કઈ સમય આપું છું એ મારા માટે આપું છું, તમે તમારા માટે આપો છો. કારણ કે હું તમને જે કહી રહ્યો છે મારા થ્રુ પાસ કર્યું, આઈ એમ ઓલ્સો ફિલિંગ દેટ થિંગ. એટલે આઈ એમ ગેટિંગ ધ એડવાન્ટેજ. એટલે હું તમારા પર કોઈ ઉપકાર નથી કરતો, એ કશું જ નથી કરતો. આ પરમાત્માનું જ્ઞાન છે, મને કોકે આપેલું. મને એક ડૉક્ટરે આપેલા, તમને કહી દઉં કોણે આપેલું એ બી. એટલે હું તમને પાસ ઓન કરી રહ્યો છું. આ મારું જ્ઞાન નથી. પરમાત્મા એ બી કહેતા હતા મારું જ્ઞાન. હું પણ તમને એ જ કહું છું, કોઈનું જ્ઞાન નથી. આ પરમાત્માએ આપેલું જ્ઞાન. એટલે તમને શાસ્ત્રમાં આનો છેડો ઓછી જગ્યાએ મળશે. તમને એમ થાય પણ બધી વસ્તુ તમને શાસ્ત્ર, સાયન્સ અને અમે રિલેટ કરીને કહેતા રહ્યો છે. તમને ખ્યાલ આવે પછી નક્કી તમારે કરવાનું છે. બરાબર છે? એટલે આપણે આગળ વધીએ. અનનેસેસરી વ્યર્થ વિચાર, વેસ્ટ થોટ કોને કહેવાય? જેના પર આપણો કંટ્રોલ ના હોય એને વેસ્ટ. દાખલા તરીકે ભૂતકાળમાં થઈ ગયું, એના પર આપણો કોઈ કંટ્રોલ નથી, આપણે ચેન્જ ના કરી શકીએ. ભવિષ્યકાળમાં જે કંઈ થવાનું છે અતિશય, એના વિશે આપણે અતિશય વિચારી ના શકીએ કે આપણા હાથમાં નથી. એટલે કે જ્યારે ભૂતકાળમાં વધુ પડતા સરી જઈએ તો વધુ પડતા ભવિષ્યકાળમાં સરી જઈએ તો
તો આપણે સમજી લેવાનું કે આપણે વ્યર્થ વિચાર કરીએ જેના પર આપણે કોઈ કાબુ નથી. એનો મતલબ એવો નથી પ્લાનિંગ નહીં કરવાનું, આયોજન કરવાનું, મગર ટુ મચ નહીં. એટલે કે જે કંઈ આપણે પ્લાનિંગ કરીએ એ માપ મારે, અતિશય નહીં. એટલે કે ના વધારે ભૂતકાળમાં જીવો, ના વધારે ભવિષ્યકાળમાં જીવો, વર્તમાનમાં જીવો. આપણે કોઈએ આપણું અપમાન 20 વર્ષ પહેલા કર્યું અને આપણે હજી યાદ રાખીએ ત્યારે શું બોલે, હું તને આજીવન નહીં ભૂલું. એ તો ભાઈ અપમાન કરીને ભૂલી ગયો, આપણે એને પકડી રાખીએ છીએ અને વારંવાર એને યાદ કરીએ છીએ, બદલો લેવાની ભાવના રાખે છે અને આપણે હોર્મોન્સ પણ દોડી જાય છે એવા, અને આપણને ગુસ્સો પણ આવી જાય 20 વર્ષ પછી પણ. પરમાત્મા કહે છે એક જ રસ્તો છે, ભૂતકાળને ભૂલો, ફરગેટ એન્ડ ફરગીવ. અને ફરગીવ કોના માટે? એના માટે નહીં, આપણા માટે. કારણ કે આપણામાં એ ફેરફાર થાય છે વારંવાર. જ્યારે ગુસ્સો આવે છે એટલે આપણા શરીરમાં, સાયન્સ કહે છે એકવાર ગુસ્સાનો સંકલ્પ આવ્યો એની અસર 72 અવર્સ, સાયન્સે મેજર કરીને બતાવ્યું છે એવરીથિંગ. કે તમે ગુસ્સો કરો છો, તમારામાં હોર્મોન્સ એવા જાય છે, હોર્મોન્સની ઇફેક્ટ તમારા બોડી ઉપર 3 days રહેશે. એટલે કે છે ફરગેટ એન્ડ ફરગીવમાં પોતાનું ભલું છે, એ વ્યક્તિનું ભલું નથી, એનું તો ભલું જે થવું હોય તે બોલે, તમારું ભલું એમ જ. કેમ? કારણ કે આપણે ઘણી બધી શક્તિ આમાં વ્યય કરીએ છીએ. એટલે પરમાત્મા એમ કહે છે નકારાત્મક, નેગેટિવ અને વેસ્ટમાંથી પોઝિટિવ તરફ વળો. એટલે આપણે આજથી અભ્યાસ કરવાનો છે, હું જેને પણ જોઈશ એને શરીરની આત્મા જોઈશ. અને કેવી આત્મા? શુદ્ધ આત્મા, દેવાત્મા, લક્ષ્મીનારાયણની આત્મા. અત્યારે ભલે ગમે તેવી છે, કારણ કે જન્મ બાય જન્મ મારા સંસ્કાર બદલાયા, એના પણ સંસ્કાર બદલાયા છે. અત્યારે ગુસ્સાવાળી છે પણ ઓરિજિનલ પીસફુલ સોલ છે. મારે જોવાની કેવી છે? જે પીસફુલ સોલ, મારે પણ પીસ રાખવાની છે, એને જોવાની પીસફુલ છે. બે હાથ વગર તાળી પડે નહીં. એ જો વધારે કંઈક ગુસ્સો કરે, જો હું શાંત રહીશ તો 100% કેટલી વાર ગુસ્સો કરીશ, કોના પર ગુસ્સો કરીશ? એટલે કહેવાનો ભાવાર્થ, મારે પણ પૂરેપૂરો સહયોગ આપવાનો છે ઓરિજિનલ આત્મા જોઈને. અને મને જ્યારે એ આત્મા પર વિચાર આવે કે એ તો બહુ ગુસ્સાવાળી છે, તો મારે એ નથી વિચારવાનું. મારે શું વિચારવાનું? પોઝિટિવ, સારી આત્મા છે, પરમાત્માનું સંતાન છે, ઓરિજિનલ આ છે. ઓરિજિનલ આ નથી જે હું જોઈ રહી છું અને અનુભવી રહ્યો છું. ઓરિજિનલ શાંત સ્વરૂપ આત્મા છે. તો શું થશે? ધીમે ધીમે પરિવર્તન આવશે. જેટલી પ્રેક્ટિસ કરીશું તો પરિવર્તન, અભ્યાસ કરશું તો સંસ્કાર બનશે, ટેવ બનશે, બાકી નહીં બને. એટલે અભ્યાસ ચાલુ. જ્યારે મને કોઈ વ્યક્તિ જોઉં, વસ્તુ જોઉં, કારણ કે ઘણી વાર ખાવાનો સ્વાદ હોય, કોઈ વસ્તુ છે તો મોઢામાં પાણી બી આવી જાય, ત્યારે બી હું આત્મા છું, હું શરીર નથી. જેટલો આત્માનો અભ્યાસ થશે અને મારે ક્યાં જવાનું છે? સ્વાદને ઉપર. જે કંઈ જોઈ રહ્યો છું કર્મેન્દ્રિયોની ઉપર જવાનું છે. હું કર્મેન્દ્રિયનો રાજા છું, ગુલામ નથી. તો ધીમે ધીમે કરતાં નેગેટિવ અને વેસ્ટમાંથી આપણે બહાર આવવાનું છે. આગળ વધીએ. નેસેસરી થોટ્સ, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સવારમાંથી સાંજ સુધી જરૂરી છે. એટલે આપણે વિચાર કરીએ છીએ, કરવા જોઈએ. પરમાત્મા કહે છે ટાઈમ વેસ્ટ નહીં કરો. ક્યાં? વેસ્ટમાં અને નેગેટિવ. આગળ વધીએ. પોઝિટિવ થોટ્સ કોને કહેવાય? હું શાંત સ્વરૂપ આત્મા છું, પોઝિટિવ થોટ્સ. હું જ શાંત સ્વરૂપ આત્મા છું, અભિમાન છે, અને એને કહેવાય નેગેટિવ. આટલો જ ફેર છે, થોડોક જ ફેર છે, જાજો ફેર નથી. એટલે બહુ જ થીન લાઈન છે, પાતળી રેખા છે એકદમ. બેની વચ્ચે આપણે બરાબર ધ્યાન રાખવાનું છે. હું શાંત સ્વરૂપ આત્મા છું, સામેવાળી પણ શાંત સ્વરૂપ આત્મા છે. મારું ભલું થાય, દુનિયા આખીનું ભલું થાય, આને કહેવાય પોઝિટિવ થોટ્સ. એટલે જ્યારે વિચાર નેગેટિવ આવે કોઈના પ્રત્યે, કોઈ વસ્તુ, વ્યક્તિ પ્રત્યે વેસ્ટ આવે, ત્યારે ધીમે રહીને મારા મનને સમજાવવાનું છે, બહુ થઈ ગયું, બહુ વિચાર્યું, હવે હું પણ પાવરફુલ પીસફુલ છું, એ પણ પાવરફુલ પીસફુલ છે. તો શું થશે? જેવું વિચારશો એવા બની જશું. ધીમે ધીમે ટેવ બદલાઈ જશે અને આપણે ફરીને ધીમે ધીમે દેવતા તરફ જવાની આગેકૂચ કરીશું. હવે એલિવેટેડ થોટ્સ કોને કહે? કોઈને બુરી આદત છે, ડ્રિંક કરે છે, સ્મોક કરે, છૂટતી નથી. કોઈ જગ્યાએ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચમાં ગયા અને સારું વાતાવરણ હતું, એમને પ્રતિજ્ઞા કરી લઈને છોડી દીધી. આને કહેવાય એલિવેટેડ થોટ્સ, ઊંચ વિચાર. એક જ દ્રઢ સંકલ્પથી કોઈ વસ્તુને લાત મારી દેવી, આ જીવન, એને કહેવાય દ્રઢ સંકલ્પ, એને કહેવાય એલિવેટેડ થોટ્સ. એટલે કે 5 પ્રકારના દરેક માનવી વિચાર કરે છે. સાયન્સે પ્રૂવ કર્યું છે 90% થોટ્સ આર વેસ્ટ એન્ડ નેગેટિવ. એટલા માટે સાયન્સે એમ કહ્યું છે એવરેજ મનુષ્ય પોતાની 10%
શક્તિનો જ ઉપયોગ કરે, 90% શક્તિનો ઉપયોગ બગાડે છે. આપણે ધર્મશાસ્ત્ર બી એવું જ કહે છે. એટલે સાયન્સે એને સાયન્ટિફિકલી આજે પ્રૂવ કર્યું છે. એક જ વૈજ્ઞાનિક એવો હતો જેને 10% પોતાના માઇન્ડનો ઉપયોગ કર્યો, એ હતો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. બાકી ઓન એન એવરેજ મનુષ્ય 5%થી પણ ઓછું પોતાની શક્તિઓનો યુઝ કરે છે, કારણ કે યુઝ થાય છે નેગેટિવ અને વેસ્ટમાં, મિસયુઝ થાય છે. એટલે કે આપણો અભ્યાસ ચાલુ આજથી, અને આ અભ્યાસ આપણે પ્રેક્ટિકલ આપણા જીવનમાં મૂકવાનો છે 2 થી 3 મહિના માટે, એને જોવાનું છે. અને જો આપણને ફાયદો થાય, ના ખરેખર કામ કરે છે, અને પરમાત્માની ગેરંટી છે, અમારા બધાનો અનુભવ છે કે 100% ફાયદો થાય. અમે તમને ગેરંટી ના આપી શકીએ, અમે તમને અનુભવ શેર કરી શકીએ, ગેરંટી પરમાત્મા આપી શકે. બંને વસ્તુ સાથે છે. એટલે કહેવાનો ભાવાર્થ કે અશક્ય છે, અશક્ય નથી. ખાલી આપણે ધીમે ધીમે આપણી ટેવ બદલવાની છે. આગળ વધીએ. મનનો જે વિચાર આવે એ શેમાં પરિવર્તન? ફિલિંગ, એટલે કે ભાવનામાં પરિવર્તન થાય. આપણે જેને ભાવના કહીએ ગુજરાતીમાં. ક્યારેક ગુસ્સો આવે, ક્યારેક રડી જઈએ, આપણી ફિલિંગ છે. ક્યારેક ફિલિંગ દેખાય, ક્યારેક ના પણ દેખાય. ઘણી વાર આપણે ફિલિંગ દબાવી દેતા હોય છે. આગળ વધીએ. ફિલિંગમાંથી ધીમે ધીમે ઇમોશનમાં આવે, ઇલેક્ટ્રોનિક મોશન, એટલે કે આપણે ભાવના વ્યક્ત કરીએ વધુ પડતી, તો એને ઇમોશન એટલે કે લાગણી કહીએ. લાગણી જોઈ શકાય, ભાવના ક્યારેક જોઈ શકાય, ક્યારેક ના પણ જોવાય. એટલે કે આ થોટના જ વિચાર છે આ. એટલે થોટમાંથી બને ફિલિંગ, ફિલિંગમાંથી બને ઇમોશન, ઇમોશનમાંથી બને એટીટ્યુડ, આપણી વૃત્તિ બને કે આ તો આવો જ છે, ગુસ્સાવાળો જ છે. એ શું થઈ ગયું? આપણી વૃત્તિ, આપણે એને લેબલ મારી દીધું. પરમાત્મા કહેશે લેબલ કોઈને ના મારો, ઓરિજિનલ કોઈ એવું નથી. ઓરિજિનલ એવરીબડી ઇઝ ગુડ. એટલે કે આપણે બધા જ દેવાત્મા છીએ. કોઈને પણ જુઓ, શુદ્ધ આત્મા જુઓ, પવિત્ર. જ્યારે એ આત્મા દુનિયા પર આવી ત્યારે બધી જ આત્માઓ લક્ષ્મીનારાયણ જેવી હતી. ધીમે ધીમે જન્મ બાય જન્મ, જન્મ બાય જન્મ સંસ્કાર બદલાતા જાય. કેમ બદલાયા, કેવી રીતે બદલાયા, શું થયું, આ ડ્રામા શું છે, આપણે એને લેસન નંબર 4માં વિગતવાર જોઈશું. એટલે તમને બધો જ ખ્યાલ આવી જશે. આગળ જોઈએ. હવે ઇન્ટેલિક્ટ, બુદ્ધિ શું કામ કરે છે? તો બુદ્ધિ 6 કામ કરે છે. પહેલા 2 કામ અહીંયા બતાવે છે. એક રિઝનિંગ આપે, કારણ આપે, અને પછી નિર્ણય લે. કોઈને ઘેર જવું હોય તો એક મિત્રને ત્યાંથી જવાય, એક સંબંધીને ત્યાંથી જવાય, અને એક શોર્ટેજ રૂટ પોસિબલ ત્યાંથી બી જાય. પછી બુદ્ધિ નક્કી કરે, કારણ બતાવે. કોઈને મળવું છે, મિત્રને મળવું તો ત્યાંથી જાય. પછી બુદ્ધિ નક્કી કરે ક્યાંથી જવું છે. એટલે આ 2 બુદ્ધિના કામ છે. બીજા 2 બુદ્ધિના કામ છે સ્પેક્યુલેટિંગ અન્ડરસ્ટેન્ડ, એટલે કે અનુમાન કરે અને સમજે. 2008માં મંદી આવી હતી, શેર ખરીદી લીધા હતા, આપણને ફાયદો થયો. કોરોના આવ્યો છે, મંદી, લાવો શેર ખરીદી લઈએ. કોણ કામ કરે? બુદ્ધિ કામ કરે. સ્પેક્યુલેશન કરે છે અને સમજે છે. ત્યાર પછી બુદ્ધિ બીજા 2 કામ કરે છે, વિઝ્યુલાઇઝ કરે છે, જુએ છે, અને રિયલાઇઝ કરે છે, અનુભવ કરે છે. આપણા મધર ફાધર ઇન્ડિયામાં છે, અથવા આપણું નિયર વન ડિયર વન કોઈ ઇન્ડિયામાં છે, આપણે યાદ કરવા હોય તો આપણે એક જ સંકલ્પમાં યાદ કરી શકીએ છીએ. શેનાથી યાદ કરીએ છીએ? બુદ્ધિથી. મારા મધર ફાધર 82 વર્ષની ઉંમરે ઇન્ડિયામાં બેઠા છે, તો મારે યાદ કરવા હોય તો આંખ નથી બંધ કરતો, કોઈ જગ્યાએ જતો નથી, હાલતા ચાલતા, ઉઠતા બેઠતા, ખાતા પીતા, જેવો સંકલ્પ ચાલ્યો, મધર ક્યાં સાંભળ્યું, તરત મધર યાદ આવે છે. અને એણે આપણા માટે જે કર્યું જીવનમાં, એની ઘણી બધી રિવાઇઝ થાય છે, અને આપણે એનો અનુભવ પણ કરી શકીએ છીએ. એટલે કે આપણી ત્રીજી આંખ છે બુદ્ધિ. હવે આપણે 2 આંખથી જોવાનું ધીમે ધીમે ઓછું કરવાનું. જોવાનું છે, બંધ નથી કરી દેવાનું, પણ ત્રીજી આંખથી વધારે જોવાનું ચાલુ કરો. એ છે બુદ્ધિરૂપી આંખ. પરમાત્મા આવે છે, ત્રીજું નેત્ર આપે છે, એનું જ્ઞાનનું. આ છે આપણે ત્રીજું નેત્ર. શંકરે ત્રીજું નેત્ર ખોલ્યું. આપણે પણ ત્રીજું નેત્ર ખોલવાની જરૂર છે. કેમ? આપણે જે જોઈએ છે માત્ર શરીર અને શરીરની દુનિયા જોઈએ છે. પરમાત્મા કહે છે હું શરીર નથી. પરમાત્મા કેવા છે? નિરંજન, નિરાકાર. એને શરીર નથી. આપણે આગળ કાલ એકદમ ક્લેરિફાય કરી દઈશું પરમાત્મા શું છે, કોને કહેવાય. નક્કી તમારે કરવાનું. ક્રાઇટેરિયા બધા અમે આપીશું. કહેવાનો ભાવાર્થ પરમાત્મા આપશે. એટલે કહેવાનો ભાવાર્થ બુદ્ધિનો આપણે ઉપયોગ કરો. એટલે કે બુદ્ધિ આ 6 કામ કરે છે: રિઝનિંગ, ડિસિઝન મેકિંગ, સ્પેક્યુલેટિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, વિઝ્યુલાઇઝેશન, રિયલાઇઝેશન. આગળ વધીએ આપણે. સંસ્કાર કોને કહેવાય? આપણે જે વસ્તુ વારંવાર કરીએ એના બને સંસ્કાર. જો આ ટેપ ફરે છે,
એની જ ટેપ ફરે ગાયન એનું જ આવે. એમ જેવા સંસ્કાર નાખીએ નેક્સ્ટ કલ્પમાં એ જ પાછું નેક્સ્ટ બર્થમાં ગાયન વાગે. એટલે કે આપણે જે વસ્તુ વારંવાર કરીએ એના બને સંસ્કાર, જેને આપણે ટેવ કહીએ છીએ. એના આધારે આત્મા આત્માનો ઓળખાણ થાય. કેવી આત્મા? પાપાત્મા, ધર્માત્મા, મહાત્મા, દેવાત્મા. આપણે દેવ શરીર, પાપ શરીર, મહાન શરીર, ધર્મ શરીર એવું નહીં કહેતા. એટલે કહેવાનો મતલબ આત્મા સંસ્કાર લઈને જાય છે. આત્મા ખાલી હાથે આવે છે એનો મતલબ એવો નહીં કે કશું નહીં. આત્મા સંસ્કાર લાવે જેને જોઈ ન શકાય. ખાલી હાથ આવે એનો મતલબ કોઈ સ્થૂળ વસ્તુ લઈને નથી આવતું, પણ બધા સંસ્કાર જોડે લઈને આવે છે. જાય છે ખાલી હાથે એનો મતલબ એ નથી કશું નથી. જે કંઈ કર્યું તમામ સાથે લઈ જાય છે, પણ સંસ્કારના રૂપમાં, હેબિટના રૂપમાં, કેરેક્ટરના. એટલે આપણે કહીએ છીએ દેવાત્મા, ધર્માત્મા, પાપાત્મા. ઘણા લોકો એમ કે આત્માને લેપછેપ લાગતો નથી, પરમાત્મા, કે બિલકુલ ખોટી વાત છે. આત્મા તમામ સંસ્કાર લઈ જાય છે. એટલા માટે આપણા જ બે બાળકો હોય, ટ્વિન હોય, તો એક સરખા નથી હોતા. કેમ? સંસ્કાર લઈને આવે છે ભૂતકાળમાં. કેટલા પ્રકારના સંસ્કાર હોય છે? 5 પ્રકારના સંસ્કાર હોય છે. 5 પ્રકારના વિચાર હોય છે. એમ એક છે પેરેન્ટના સંસ્કાર. આપણે જ્યાં જે માતા પિતાને પેટે જન્મ લીધો એના સંસ્કાર આપણામાં 20-25% આવે. 5 પ્રકારના સંસ્કાર છે. એટલે આપણે ક્યારેય એવું નહીં સમજવાનું કે મારા સ્પાઉસ, પતિ અથવા પત્ની મારા જેવા બની. શક્ય જ નથી. અથવા આપણું બાળક મારી કાર્બન કોપી બને. શક્ય જ નથી. અથવા આપણે એવું માનીએ કે બાળક આવે છે એટલે કોરી સ્લેટ આવે છે. પરમાત્મા કહે છે બિલકુલ ખોટી વાત છે. કોઈ કોરી સ્લેટ આવે. તમારા સંસ્કાર વધુમાં વધુ 20-25% આવી શકે, નો ડાઉટ. એનાથી વધારે નહીં. બીજા કયા સંસ્કાર છે? પાસ્ટ લાઈફના આપણે આગળ જોયું. એટલા માટે તમને ડિટેલ વિગતવાર સમજાવ્યું કે પાસ્ટ લાઈફ આપણી હોય છે. એટલે આપણે જે સંસ્કાર લઈને આવ્યા એ પણ 20-25% છે. એ સંસ્કાર જાગૃત ક્યારે થાય? જ્યારે એને કોઈ સ્ટિમ્યુલસ મળે. સ્ટિમ્યુલસ એટલે કે ઉદ્દીપક મળે. આપણા ઘરે કોઈ બાળક જન્મ્યું, એ ચેઇન સ્મોકર હોય ગયા જન્મમાં, આપણે ત્યાં આવે, આપણે કોઈ સ્મોકિંગ, એટલે એને ખબર ના પડે. પણ જેવું આપણે ઘરે કોઈ ગેસ્ટ આવ્યું અને એ સ્મોકિંગ કરે તો એ બાળક એની કોપી કરશે. એને ખબર નથી. પણ શેનો આધાર છે? એને પાસ્ટ જન્મમાં હી વોઝ એ સ્મોકર ઓર શી વોઝ એ સ્મોકર. તરત કોપી મારશે. એને ખબર નથી. એટલે એ શું બતાવે છે? ભૂતકાળના સંસ્કાર છે. 2 બાળકો સમાન હોય, એક જ સ્કૂલમાં મૂકો, એક જ પ્રકારનું એજ્યુકેશન આપો, એક સર્વોચ્ચ પહોંચે, એક એકદમ નીચે પહોંચે. કેમ? પોતાના સંસ્કાર જોડે લઈને આવે છે ઘણા બધા. ત્રીજા પ્રકારના સંસ્કાર છે ગોડ ગિફ્ટેડ. દરેક આત્મામાં 7 પ્રકારના સંસ્કાર છે જે ભગવાને આપેલા છે. જ્ઞાન, આપણા નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. જ્ઞાન, શક્તિ, પવિત્રતા, સુખ, શાંતિ, આનંદ અને પ્રેમ. આ બધાને ગમે એટલા માટે આ પરમાત્મા દત્ત ગિવન સંસ્કાર છે. અને ચોથા પ્રકારના સંસ્કાર છે કંપની સંસ્કાર. આપણે મોટા થયા, સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, લગ્ન થયા, બાળકો, આજુબાજુના વાતાવરણમાંથી, કંપનીમાંથી જે આવે એને કહેવાય કંપની સંસ્કાર. અને 5મા પ્રકારના સંસ્કાર છે ન્યૂલી ક્રિએટેડ બાય મોટિવ્સ. આપણે પણ ઊભા કરી શકીએ એક દ્રઢ સંકલ્પના આધારે. એટલે કે આ 5 પ્રકારનું બંડલ છીએ આપણે. એટલે કે આપણે આપણા સંસ્કાર કેવા બનાવવાના? ધીમે ધીમે ગોડ ગિફ્ટેડ. એ કેવા હોય? આમાં બતાવીશ. 7 બેઝિક વર્ચ્યુઝ ઓફ ધ સોલ. પહેલું જ્ઞાન. કેમ? તો દરેક આત્માને જ્ઞાન લેવું ગમે. ટેરરિસ્ટ હોય તો જાણે. ટેરરિસ્ટ બન્યો તો બોમ્બ ચલાવતા તો આવડતું જોઈએ ને, બંદૂક ચલાવતા આવડે. એનો મતલબ કે દરેકમાં નવું નવું જાણવાની ઈચ્છા છે, જ્ઞાન જાણવાની. એટલે કે દરેક આત્માને જ્ઞાન ગમે છે. કુદરતી સંસ્કાર. ત્યાર પછી શક્તિ. આપણે આપણું શરીર ચલાવીએ છીએ. ફેક્ટરી, ઓફિસ, પ્રાઇમ મિનિસ્ટર દેશ ચલાવે છે. પ્રેસિડેન્ટ હોય યુએસના તો પૂરી દુનિયા ચલાવે. એટલે આત્મામાં આટલી તાકાત છે, કોઈ કમ તાકાત નથી. ત્યાર પછી પવિત્રતા. પવિત્રતા એટલે કે શુદ્ધતા અને સ્વચ્છતા. આપણું શરીર સ્વચ્છ રાખવાનું છે. આપણું શરીર, આપણું ઘર, આપણું મોહલ્લો, આપણું સિટી, આપણો દેશ, આપણી દુનિયા, આપણી ફરજ છે. અને શુદ્ધ એટલે કે અંદર બહાર એક રહેવાનું છે, જે આપણે નથી હાલમાં. ધીમે 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 આપણે પ્રયત્ન, એને કહેવાય પવિત્ર. પછી આ 3 હોય તો 4 તો આરામથી આવે. કયા? સુખ, શાંતિ, આનંદ અને પ્રેમ. એ બધાને ગમે. કોઈને ઓપોઝિટ વસ્તુ ના ગમે. એટલે કે આત્માને 7 સંસ્કાર પરમાત્માએ
બેઝિકલી 100% આપેલા હતા. પછી ધીમે ધીમે આપણે જેમ જેમ આપણું પુણ્ય ખાતા ગયા એમ ધીમે ધીમે કરતાં આપણામાં પરિવર્તન આવતું. ફરીને પરમાત્મા આવે છે અને સાયન્સ કહે છે એમાં એનર્જીને ફરીને રીએનર્જાઇઝ કરે છે. બેટરી ડાઉન થઈ જાય મોબાઈલની તો આપણે શું કરીએ? કનેક્ટ કરીએ ક્યાં? પાવર હાઉસ જોઈએ. એવી રીતે આપણી આત્મારૂપી બેટરી ડાઉન થઈ જાય, પરમાત્મા આવે એની જોડે આપણે કનેક્ટ કરીએ, ફરીને પાછી આપણી બેટરી ચાર્જ થઈ જાય. ચાર્જ બેટરી એટલે લક્ષ્મીનારાયણ, ડિસ્ચાર્જ બેટરી એટલે આપણે બધા જ. આટલો જ ફેર છે. એને ડિવાઇન ક્વોલિટી છે એટલે એને દેવતા કહેવાય. આપણે એક પણ નથી રહે, ઓલમોસ્ટ જતી રહી છે. એટલે આપણે મનુષ્ય કહીએ, માનવ કહીએ. ખરેખર છીએ કોણ? પરમાત્માનું સંતાન. આપણે છીએ સંપૂર્ણ. આપણે બની ગયા છે આવા, તો પરમાત્મા આપણને અવેકન કરે છે. સાયન્સ વિધાઉટ રિલિજન ઇઝ લેમ, એટલે કે વિજ્ઞાન ધર્મ વગરનું લંગડું છે અને રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. અને વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે. કોણે કહ્યું? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. દુનિયાના જેટલા મોટા વૈજ્ઞાનિકો થઈને ગયા એ ક્યારેય એમણે એવું નથી કીધું કે ભગવાન નથી. ક્યારેય નહીં. એમને બહુ શ્રદ્ધા હતી. એ લોકો માનતા હતા કે આ દુનિયામાં કોઈ એવી સત્તા છે જે દુનિયાને ચલાવે. આજકાલના અધૂરા વૈજ્ઞાનિકો જે કરે એ જ આવો આર્ગ્યુમેન્ટ કરે છે કે ખરેખર ભગવાન છે કે નહીં, આત્મા છે કે નહીં, આમ છે કે નહીં, આમ કેમ. આપણે બધું જોઈશું ઇતિહાસ દુનિયાનો ક્યારથી બદલાવ્યો. પણ કહેવાનો ભાવાર્થ કે બંને એકમેકના પૂરક છે. સાયન્સ એન્ડ સાયન્સ બોથ આર. આપણે જોયું ઓરા કિર્લિયન ફોટોગ્રાફી 1939માં શોધાઈ. તમે નાખશો ગૂગલમાં, તમને વિગતવાર જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરી ડૉક્ટર બ્રાયન વેઇસ, જે કદાચ હું ત્યાં સ્પેલિંગમાં કંઈ ભૂલભાલ નામમાં, હિપ્નોટિક રિગ્રેશન આફ્ટર 1980, 4000 કેસ કરાય. કોલંબિયા એલ યુનિવર્સિટી, સ્ટેટની યુનિવર્સિટી છે, અને એને પ્રૂવ કરી બતાવ્યું છે. આપણે જોયું. ત્યાર પછી EEG, ઇલેક્ટ્રો એન્સેફાલોગ્રાફી, 1924માં હેન્સબર્ગર નામના સાયન્ટિસ્ટે શોધી હતી. 1978માં દુનિયામાંનો એક એક્સપેરિમેન્ટ થયો હતો. દુનિયામાં મોસ્ટ સ્ટેબલ માઇન્ડ કોણ? તો દાદી જાનકી, જે બ્રહ્માકુમારીના ચીફ એડમિનિસ્ટ્રેટિવ હેડ હતા 2007થી માર્ચ 2020 સુધી. એમના પર 1978માં એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે સેન્ટર ચલાવતા હતા લંડનમાં. અને આવા 150 વ્યક્તિ પર ત્યારે એક્સપેરિમેન્ટ સાયન્સે કરેલો, થોટ રીડિંગ મશીન મૂકીને. અને સાયન્સે ડિક્લેર કરેલું કે સી ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ માઇન્ડ ઇન ધી વર્લ્ડ. એમને મેં પૂછ્યું કે તમને શું પૂછ્યું હતું? તેમણે કીધું મને કશું નહીં. મને એમ પૂછ્યું કે ભાઈ, એકની અંદર 7 7 ઉમેરતા તમે 100 વધી જાઓ. 1 + 7 8, 8 + 7 15, 15 + 7 22, 22 + 7 29 અપ ટુ 100. અને પછી 100માંથી 7 બાદ કરતા જાઓ. 100 - 7 93, -7 86, -7 79, -7 72, બ્લા 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 અપ ટુ 0. અને પછી એમણે આવા અનેક પ્રકારના ક્વેશ્ચન પૂછીને 150 વ્યક્તિ પર એક્સપેરિમેન્ટ કર્યો અને એમને ડિક્લેર કર્યા સી ધ મોસ્ટ સ્ટેબલ માઇન્ડ. એમને ગમે તેવો પ્રશ્ન પૂછો, એમનું માઇન્ડ હંમેશા આલ્ફા અને ડેલ્ટામાં જ હોય છે. સોરી, ડેલ્ટા અને ગામામાં જ એમનું માઇન્ડ એની બહાર જ નથી આવતું. એનો મતલબ કે એ લેડી સૂતા, જાગતા, હાલતા, ચાલતા જસ્ટ લાઈક નિંદ્રામાં છે એવો અનુભવ કરે છે. એટલે કહેવાનો ભાવાર્થ, એમને પૂછ્યું તમે સિદ્ધિ કેવી રીતે મેળવી? તો કે રાજયોગ શીખીને મેં મેળવી. આપણે જે કંઈક 7 દિવસનો એ શીખ્યો, જીવનમાં ઉતાર્યો, અને એનું પ્રૂફ છે કે એ બનાવ્યું. માણસ બની શકે. આવો કહેવાનો મતલબ કલ્પના નથી આ વસ્તુ. આપણે પણ બની શકીએ. એટલે કે આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી. તમે નાખશો મોસ્ટ સ્ટેબલ માઇન્ડ ઓફ ધી વર્લ્ડ, તરત આવશે આખું લખેલું. કોણ છે, શું છે, શું હતા, બધું જ આવશે ઓનલાઈન. પછી અમે તમને 3 વિડીયો પોસ્ટ કરશું. એક તો મેં પોસ્ટ કરી દો, BK મૂવી હુ એમ આઈ. તમે જોજો, તમને સમય મળે એટલે. બીજો વિડીયો છે વોટ ઇઝ કોન્શિયસનેસ, ડૉક્ટર દીપક ચોપરા. સાયન્ટિફિકલી આત્મા શું છે એ પણ પોસ્ટ કરીશું. અને ત્રીજો વિડીયો છે બ્રહ્માકુમાર, ધ ફ્યુચર ઓફ પાવર, યુ આર નોટ બ્રેન. તમે મગજ નથી. આ 3 વિડીયો, એક તો પોસ્ટ કરાય, બીજા 2 હું પોસ્ટ કરીશ. તમને સમય મળે એમ જોજો. પણ આ પહેલો પાઠ આપણે પાક્કો કરવાનો છે. અને આ જ આપણું એચિવમેન્ટ છે. જ્ઞાનની અંદર જો તમારે આગળ વધવું હોય, જેટલો આત્માનો અભ્યાસ કરશો એટલા આગળ વધશો. પરમાત્મા એવું કહે છે, કેટલા વર્ષથી જ્ઞાન છે એ અગત્યનું નથી, કેટલું પ્રેક્ટિકલમાં મૂક્યું છે એ અગત્યનું છે. એટલે કે
પ્રેક્ટિસની વાત છે. ધર્મ અને ધારણા એટલે કે સમાજમાં આપણે એ બે અલગ અલગ નહીં ભેગા કર. પરમાત્મા કહે છે ધર્મ એટલે ધારણા, ધારણા એટલે આપણું જીવન. જીવનમાં ઉતારવું એનું નામ ધારણા. ધર્મ એટલે ધારણા, ધારણા એટલે કે જીવનમાં ઉતારવું, એટલે કે જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે. એના માટે આપણો પાયો છે. આપણે આગળ વધીએ. હાઉ ટુ ઇન્કલ્કેટ વર્ચ્યુ. હવે આપણામાં આ સદગુણ કેવી રીતે આવે? તો કે છે ભાઈ શું કહેવત છે? એઝ યુ થિંક સો શેલ યુ બીકમ. આવી કહેવત છે. જેવા તમે વિચારશો એવા બની જશો. કેમ એવું? તો કે ભાઈ લાઈફ માટે આપણે જીવવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ, એવી રીતે આપણે બનવા માટે આપણા થોટ્સ, માઇન્ડ યોર થોટ્સ, તમારા વિચારને માઇન્ડ કરો. કેમ? કારણ કે ધે સુન બીકમ યોર વર્ડ્સ, તરત જ શબ્દ બની જશે. અને માઇન્ડ યોર વર્ડ્સ બીકોઝ ફાઇનલી ધે વિલ બીકમ યોર એક્શન. એટલે પરમાત્મા કહે છે શરૂઆત વિચારથી કરો. આપણને દુનિયામાં આટલી મોટી યુનિવર્સિટીઓ છે, આટલા બધા વિશ્વવિદ્યાલયો છે. ઇન્ડિયાની અંદર અમે લોકો આઈઆઈએમમાં ભણેલા છે. એટલી બધી હાઈ લેવલની ઇન્સ્ટિટ્યુશનો છે કે એ જમાનામાં અમને યાદ છે 83, 85માં હાર્વર્ડ યુનિવર્સિટી ઇન્ડિયામાં કેસ રેફર કરતી હતી અમદાવાદની. આપણને ગૌરવ થાય છે. પણ પરમાત્મા કહે છે એ લોકો પણ તમને એ શીખવાડે છે હાઉ ટુ વોક, હાઉ ટુ ટોક, બધું જ. પણ એ ક્યારે સ્વીકારે છે? હાઉ ટુ થિંક, વોટ ટુ થિંક, વેન ટુ થિંક, નો. પરમાત્મા આવીને કહે છે વિચાર બદલો, દુનિયા બદલાઈ જશે. બાકી તમે કોઈ રીતે સ્વપરિવર્તન નહીં કરી શકો, અને સ્વપરિવર્તન વગર વિશ્વ પરિવર્તન નહીં થાય. એટલા માટે કહેવાય છે માઇન્ડ યોર થોટ્સ. વાય? સીન દે સ્પ્રેડ ઓલ અરાઉન્ડ યુ લાઇક અ લાઇટ હાઉસ. લાઇટ હાઉસ શું કરે? શિપને અથવા પ્લેનને ઈશારો કરે કે ભાઈ અહીંયા ઉતરવાની જગ્યા છે, અને પછી લેન્ડિંગ થાય. એવી જ રીતે આપણા વિચારો, જેવો આપણે થોટ છોડ્યો હોય એટલે તરત જ પ્રકૃતિ એનું કામ પૂરું કરે. ક્યાં? જ્યાં મોકલવાનું ત્યાં મોકલે. તમે જણાવી જે વિચારતા થોટ પહોંચી જાય, પણ આપણામાં એવી પાવર નથી કે આપણે વિચારી શકીએ કોણે મોકલ્યો. આપણને ફિલિંગ થાય. એટલે કે વિચાર એક શક્તિ છે. સાયન્સ પણ પૂરું કરીને બતાવે કે વિચાર એક પાવર છે. એ હંમેશા જેના ઉપર છોડે અને જેને ટચ કરે. અને પ્રકૃતિનો નિયમ છે શું? તમે જેવું વિચારો એવું એમાં એડ કરવું. દાખલા તરીકે એપલ અથવા મેંગોનું એક સીડ તમે તો તમને હજારો મેંગો અને એપલ પાછું આપે. કોણ? પ્રકૃતિ. ઘઉંનો એક દાણો વાવો, હજારો દાણા પાછા આપે. કોણ? પ્રકૃતિ. પ્રકૃતિનો નિયમ છે જે નાખો એ જ તમને પાછું મળે. એટલે આપણે પોઝિટિવ વિચારીએ તો પોઝિટિવ થઈને પાછું આવે, નેગેટિવ વિચારે તો નેગેટિવ થઈને પાછું આવે. એટલે આપણે હવે નક્કી કરવાનું શું વિચાર. અને જો વિચારવાનું બદલાઈ જશે તો ઓટોમેટિક આપણી સંસ્કાર બદલાશે, આપણી ટેવ બદલાશે, અને આપણામાં પરિવર્તન આવશે. અને ધીમે ધીમે દુનિયાનો એક ખૂણો સુધરશે. આવો આપણે સુધરી ગયા તો દુનિયા ધીમે 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 સુધરવાની ચાલુ થઈ જશે. બીજાની આપણે એક્સપેક્ટેશન નહીં રાખવાની, આપણે આપણી પહેલાં કરવાની છે પરમાત્મા. એટલે કે વિચાર પરિવર્તન કરવાનું છે, વૈચારિક ક્રાંતિ લાવવાની છે. શાંતિ અને ક્રાંતિ. શેની ક્રાંતિ? વિચારોની ક્રાંતિ. એટલે કે સો એ થોટ, એક વિચાર વાવો, રીપ એન એક્શન. શેમાં પરિણમે? કર્મમાં. એક કર્મ વાવો અને શેમાં પરિણમે? હેબિટ, ટેવ બની જાય. એક ટેવ વાવો અને બની જાય તમારું કેરેક્ટર. અને એક કેરેક્ટર વાવો, તમારું ભાગ્ય બની જાય. પરમાત્મા કહે છે હું કોઈનું ભાગ્ય લખવા માટે નવરો નથી. હું તમારા હાથમાં ભાગ્ય લખવાની કલમ આપી દઉં છું. એ વિચારની કલમ છે. તમે એને જેટલું તમારું ભાગ્ય લાંબુ બનાવો એટલું બનાવો. કારણ કે આપણે બધી વસ્તુ જે કંઈ ગાઈએ છે બધી ઓપોઝિટ ગાય. દાખલા તરીકે એક બાજુ આપણે એમ કહીએ પત્તું પત્તું પરમાત્મા હલાવે. બીજી બાજુ આપણે એવું કહીએ છીએ કે જેવું વાવો એવું લણો, જેવું કર્મ કરો એવું ફળ મળે. બે ઓપોઝિટ છે. એક બાજુ એમ કંઈ બધું પરમાત્મા કરે છે, બીજી બાજુ આપણે શું વિચારો કહીએ છીએ. એક બાજુ એમ કહીએ છીએ કે પરમાત્મા સર્વવ્યાપી છે, બીજી બાજુ એમ કહીએ છીએ યદા યદા હિ ધર્મસ્ય, ધર્મનો જ્યારે વિનાશ થાય ત્યારે તું આવે છે. જો આપણામાં હોય 800 કરોડ છીએ તો એક 800 કરોડને એકમો પરમાત્મા શા માટે બોલાવવો જોઈએ? કહેવાનો મતલબ કે બે ઓપોઝિટ છે, પેરાડોક્સ છે ટોટલ. આપણે સમજશું કેમ છે એ પણ કહેવાનો ભાવાર્થ પરમાત્મા આપણું ભાગ્ય લખતા નથી. આપણે જ આપણું ભાગ્ય લખવાનું છે. પરમાત્મા શું કરે છે? પરમાત્મા કહે છે મારું છે તમને સમજ આપવાનું, જ્ઞાન આપવાનું અને શક્તિ આપવાનું.
તમારું કામ છે પુરુષાર્થ કરવાનું. જો હું બધાનું ભાગ્ય લખી નાખું તો પછી કોઈ ફેર જ ના રહે ને. ડ્રામા કેવી રીતે ચાલે? ડ્રામામાં હીરો પણ જોઈએ અને વિલન પણ જોઈએ. ડ્રામા નાટક ચાલે નહીં જાજુ. કોઈ પિક્ચર બનાવે ખાલી સારી સારી વસ્તુ બધી બતાવે તો કોઈ જોવા ના જાય. એમાં બધા જ પ્રકારના રસ જોઈએ. એટલે પરમાત્મા એમ કહે છે મારું કામ છે આ, તમારું કામ છે પુરુષાર્થ કરવો અને તમારું ભાગ્ય બનાવો. દાખલા તરીકે આપણા બે બાળકો હોય અને પરમાત્મા એમ કે બે બાળકોનું ભવિષ્ય લખો, તો આપણે એક બાળકનું ભવિષ્ય ખરાબ લખીએ ખરા? ના. તો પરમાત્મા એમ કહે છે બધા જ મારા બાળકો દરેક હાથમાં. તો તમે તો એક લૌકિક પિતા છો, હું તો પારલૌકિક પિતા છું, દયાનો સાગર છું. તમે તો સાગર નથી. તો હું કેવી રીતે એક મારા બાળકનું ભાગ્ય સારું લખું ને એકનું ખરાબ લખું, એકને દુઃખી ને એકને સુખી? શક્ય જ નથી પરમાત્મા. એટલે કે પુરુષાર્થના આધારે તમારે ભાગ્ય બનાવવાનું છે. સમજ અને શક્તિ આપવાનું મારું કામ છે, ભાગ્ય બનાવવાનું એના આધારે તમારું કામ છે. એટલે કે વી આર ડેસ્ટિની મેકર્સ ઓફ અવર ઓન. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ, સમજ અને શક્તિના આધારે. એટલે કે વિચાર પરિવર્તનથી જ આ શક્ય છે. Nobody will believe in you unless you believe in yourself. જ્યાં સુધી આપણે આપણી જાતને મહાન નહીં સમજીએ ત્યાં સુધી બીજા લોકો સમજશે ને. એટલે કે વિચાર પરિવર્તન કરો. આપણે ક્યાંથી આવ્યા એનો તાનો એવો પાઠ છે, ફ્રોમ વેર ધ સોલ હેઝ કમ. પરમાત્મા એમ કહે છે આ દુનિયા પર 3 ધામ છે. શાસ્ત્ર એમ કહે છે 3 ધામ છે, પણ એમ કહે છે ઉપર સ્વર્ગ છે, પાતાળમાં રાક્ષસ છે, આપણે રે મનુષ્યલોક છે. વિજ્ઞાન ઉપર ગયું, મૂનમાં ફોટા લીધા, ઉપર કશું નથી, નીચે કશું નહીં. તો આ ધર્મમાં શેની વાત છે? પરમાત્મા એમ કહે છે એની વાત છે કે એક દુનિયા એવી છે જ્યાં બોટમમાં બતાવે, મારું પોઈન્ટર ફરી રહ્યું છે નીચે, પૃથ્વી જેવો ગોળ બતાવે છે. એટલે કે આ સાકાર દુનિયા છે, કોર્પોરિયલ દુનિયા છે. એની અંદર સૂર્ય, ચંદ્ર, તારાગણ, નક્ષત્ર બધું આપણે જે કંઈ જોઈએ છીએ અથવા સ્થૂળ વસ્તુ, તમામ વસ્તુ આમ અંદર આવીએ છીએ. અહીંયા સાકાર એટલે કે દરેક વસ્તુને આકાર છે અને અસ્તિત્વ એટલે કે ભૌતિક છે, આપણે એને ટચ કરી શકીએ. પરમાત્મા કે એની ઉપર જાઓ એટલે એક દુનિયા એવી છે જેને સટલ વર્લ્ડ, સૂક્ષ્મ દુનિયા કહેવામાં આવે છે. અહીંયા આકાર છે પણ સાકાર નથી, એટલે કે કોર્પોરિયલ નથી. એટલે કે પ્રકાશમય કાયાવાળું શરીર છે પણ કાયા નથી, પ્રકાશમય કાયા છે. સ્થૂળ કાયા અહીંયા છે, અહીંયા પ્રકાશમય ખાલી કાયા છે. પરમાત્મા કે ઉપર જાવ તો એક નિરાકારી દુનિયા છે, જેને આત્માઓ કી દુનિયા કહે છે, જેને પરમધામ કહે છે, કોઈ શાંતિધામ કહે છે, કોઈ પીસ ઓફ અબોર્ડ કહે છે, કોઈ નિર્વાણ ધામ કહે છે, આદિ આદિ. પણ કહેવાનો મતલબ આવી દુનિયા છે જ્યાં પરમાત્માને આપણી દરેકની આત્મા રહે છે. એટલે આ 3 દુનિયા છે. આ છે સાકારી દુનિયા, કોર્પોરિયલ વર્લ્ડ. આ છે સૂક્ષ્મ દુનિયા, સટલ વર્લ્ડ. આ છે નિરાકારી દુનિયા, ઇનકોર્પોરિયલ વર્લ્ડ. અહીંયા સૂક્ષ્મ પણ શરીર નથી, સ્થૂળ પણ શરીર. આપણે દરેકની આત્મા અહીંથી પોતપોતાનું પાત્ર ભજવા માટે અહીંયા આવે છે. એકવાર આવી જાય પછી પાછી જઈ શકતી નથી. પછી તમામ આત્માઓ ધીરે ધીરે કરતી નીચે આવે છે. નાટક પૂરું થાય એટલે પરમાત્મા અહીંયા આવે છે અને આ નાટકને ફરીને ચેન્જ કરે છે, બધી આત્માને પાછી લઈ જાય છે. ફરીના નાટક ચાલુ થાય છે. આપણે જોઈશું નાટક કેવી રીતે ચાલે છે આખો. આત્મા, પરમાત્મા અને પ્રકૃતિ, આ 3નું નાટક ચાલે છે આપણા સ્ટેજ ઉપર જ્યાં આપણે રહીએ છીએ. કેવી રીતે ચાલે છે આપણે લેસન નંબર 4માં જોઈશું. આપણું લેસન અહીંયા પૂરું થાય છે. 1 કલાક જેવું થઈ ગયું છે, થોડું થયું છે. એટલે તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. બાકી હું ઓમ શાંતિ કરું છું અને હવે તમારો અભ્યાસ ચાલુ થાય છે. જુઓ તો આત્મા, ઓરિજિનલ આત્મા. કોઈ પણ નેગેટિવ કે વ્યર્થ વિચાર આવે બદલવાનું છે. કોના માટે? આપણા માટે, એના માટે નહીં. અને આપણી શક્તિને આપણે બચાવવાની છે, કન્ઝર્વ કરવાની છે. એટલા માટે કહેવત છે કે યોગીઓ લાંબુ જીવન જીવે. કેવી રીતે? કારણ કે પોતાની શક્તિ બચાવે. આપણે શક્તિ છીએ, જેટલી શક્તિ આપણી એનર્જી કન્ઝર્વ થાય ઓટોમેટિક લાઈફ વધે. જે પુરાણ શાસ્ત્રોમાં લખ્યું છે એક્ઝેક્ટ છે, આપણને ખબર નથી. પરમાત્મા એને સમજાવે છે શક્તિનો વ્યય ના કરો, આત્માની શક્તિનો વ્યય ના કરો, સારા માટે ઉપયોગ કરો, સ્વપરિવર્તન કરો. એના આધારે વિશ્વ પરિવર્તન થશે, થશે અને થશે જ. અને સતયુગ આવશે, આવશે અને આવશે જ. પણ પરમાત્મા કહે છે હું જાદુ લાકડી કરીને નહીં લાવું, તમને બધાને
એના નિમિત્ત બનાવી અને હું સતયુગ લાવીશ. એટલે કે આ છે આપણું લેસન નંબર 1, આઈ એમ એ પીસફુલ સોલ. અભ્યાસ ચાલુ. આત્મા જુઓ અને નેગેટિવ વેસ્ટમાંથી પોઝિટિવ આવો. અચ્છા, ઓમ શાંતિ. તમને કઈ ક્વેશ્ચન હોય તો? હું એક શાંત સ્વરૂપ આત્મા છું. 2 ભ્રુકુટીને વચ્ચે બિરાજમાન છું. હું આત્મા સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતા સ્વરૂપ છું. હું આ શરીર નથી. હું આત્મા છું, ચેતના છું, શક્તિ છું. ધીમે ધીમે હું આત્મા શરીર છોડીને બહાર આવું છું, સૂક્ષ્મ શરીર સાથે. અને 3 ફૂટની ઉપર મારા સ્થૂળ શરીરની ઉપર છું. સૂક્ષ્મ શરીરમાંથી હું મારા સ્થૂળ શરીરને જોઈ રહી છું. હું આજુબાજુનો તમામ અવાજ સાંભળું છું. પૂરેપૂરું સચેત છું. હું આત્મા સૂક્ષ્મ શરીર સાથે ચાલી ઉપર. ઘર છોડ્યું, મોહલ્લો છોડ્યો, દેશ દુનિયા છોડીને ધીમે ધીમે ઉપર. સૂર્ય, ચંદ્ર, તારાગણથી પાર, જ્ઞાનજીત તારાગણ, નક્ષત્ર, તમામ વસ્તુઓથી પાર ધીમે ધીમે હું આવું છું સૂક્ષ્મ વતનમાં. હજી પણ હું આત્મા સૂક્ષ્મ શરીર સાથે છું. મારું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એક્ઝેક્ટ સરખા છે. હું અહીંયા માત્ર સૂક્ષ્મ શરીરમાં છું, એટલે કે ફરિશ્તા સ્વરૂપમાં છું. ફરિશ્તા હોય છે સૂક્ષ્મ પ્રકાશમય કાયાવાળા. હું સફેદ દુનિયામાં છું. મારું શરીર પણ પ્રકાશ, સફેદ પ્રકાશથી ભરેલું છે. મારામાં તમામ ગુણ આત્માના સંપૂર્ણપણે આવેલા છે. ધીમે ધીમે હું સૂક્ષ્મ શરીર છોડીને આત્મા એકલી ચાલી. પોઈન્ટ ઓફ લાઇટ ક્યાં? પરમધામ તરફ. પરમધામ જે નિર્વાણ ધામ છે, શાંતિધામ છે, જ્યાં આત્માના પિતા પરમાત્મા રહેલા છે. આ ઘર જે ખરું એ લાલ રંગથી આચ્છાદિત છે, કે પરમાત્મા સર્વશક્તિમાન છે અને સર્વ શક્તિઓથી ભરપૂર આ ઘર છે. આ ઘરની અંદર હું સંપૂર્ણપણે શાંતિ, શક્તિ અને પવિત્રતાનો અનુભવ કરું છું. મારા પિતા સામે બેઠા છે. એ સાગર છે તમામ ક્વોલિટીના. હું એના તમામ ગુણોનો અનુભવ કરું છું અને મારામાં ભરું છું. જ્ઞાન, તમામ શક્તિ, તમામ ગુણ. અને ત્યાંથી હું તમામ જ્ઞાન, શક્તિ અને હું ભરપૂર છું તમામ ગુણોથી, શક્તિથી અને જ્ઞાનથી. હવે ધીમે ધીમે હું આત્મા મારી દુનિયામાં પરત ફરું છું. ધીમે ધીમે પહેલાં હું સૂક્ષ્મ વતનમાં આવું છું. મારું જે સૂક્ષ્મ શરીર છે પ્રકાશનું, એમાં પ્રવેશ કરું છું. અને ધીમે ધીમે હું સૂક્ષ્મ શરીર સાથે આ દુનિયા તરફ પ્રયાણ કરું છું. સૂર્ય, ચંદ્ર, તારાગણને પાર કરીને ધીમે ધીમે નીચે આવું. આ દુનિયા, મારો દેશ, મારું શહેર, મારો મોહલ્લો અને મારું ઘરમાં હું પ્રવેશ કરું છું. હું મારા ફરીને સ્થૂળ શરીરને ઉપર, મારા સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીર દ્વારા જોઈ રહી છું. ધીમે ધીમે સૂક્ષ્મ શરીર સાથે સ્થૂળ શરીરમાં પ્રવેશ કરું છું. અને હું મારા ભ્રુકુટીના સિંહાસન પર બિરાજમાન થાઉં છું. હું આત્મા પરમાત્માનું તમામ ગુણ અને શક્તિ આ દુનિયામાં ફેલાવું છું. અને દુનિયાની દરેક આત્મા અને પ્રકૃતિ આ શક્તિ અને ગુણોનો અનુભવ કરી રહી છે. હું આત્મા પણ તમામ ગુણ, તમામ શક્તિનો અનુભવ કરું છું. અચ્છા, ઓમ શાંતિ. ઓમ શાંતિ.